હવે પત્રાંક 158 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન ઘાસ તારીખ 17/7/1934 પ્રભુશ્રી લખે છે, આ કલિકાળમાં સારી સોબત, સત્સંગ, સત્પુરુષનો યોગ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. આ ભયંકર કલિયુગમાં સારી સોબત, સારો સંગ, સત્સંગ કે સત્પુરુષનો યોગ પ્રાપ્ત થવો તો અતિ દુર્લભ છે. મહાપુણ્યનો ઉદય હોય ત્યારે સત્પુરુષના દર્શન કરવાનો, બોધ સાંભળવાનો યોગ બને. ઘણા પુણ્યના ઢગલા ભેગા થયા હોય ત્યારે સત્પુરુષના દર્શન થાય અને તેના બોધને સાંભળવાનો યોગ મળે. આજે આપણને સત્પુરુષના દર્શન થયા, બોધ સાંભળવાનું મળે તો એના પાછળ ઘણા પુણ્યનો સંચય થયેલો છે. આમ નથી મળ્યું. પ્રભુશ્રી એકવાર એમ કહે બોધમાં કે પ્રભુ અહીંયા સ્ટેશનથી રોજે હજારો માણસો આગા પાછા થાય ગાડીઓમાં. પહેલાં ગાડી કેટલી મોટી હતી રોજનું, તો પ્રભુ એ શું કામનું? એને આત્માનું ભાન ક્યાં છે? એ આશ્રમમાં પ્રભુ કેટલા આવે? કોઈક. એમ પ્રભુશ્રી કે ઘણા પુણ્યના ઢગલા ભેગા થયા ત્યારે તો પ્રભુ આ દરવાજામાં પગ મુકાય. એટલે ઘણું પુણ્ય સંચય ભેગું થયું હોય ત્યારે સત્પુરુષના દર્શન કે બોધ સાંભળવાનો યોગ મળે છે. મહાપુણ્યનો ઉદય હોય ત્યારે સત્પુરુષના દર્શન કરવાનો, બોધ સાંભળવાનો યોગ બને. ન્યાય, નીતિ, સદાચાર પ્રમાણે વર્તે, સત્ય, સારા, પ્રિય લાગે, સંપ વધે તેવા વચનો બોલે કે લખે, પોતાને સોંપેલું કામ સારી રીતે કરે, મોટા માણસોનું વિનય, સેવા ચાકરી કરે, કોઈ માંદા વગેરે હોય તેને મદદ કરે, ભક્તિ ભજન માટે નિત્ય નિયમ રાખી ભક્તિ કરે, સ્મરણ કરે, નમસ્કાર કરે, દર્શન, સત્સંગ, સમાગમની ભાવના કરે, તેને પુણ્ય બંધાય છે. અને પુણ્યશાળી જીવો સુખી હોય છે તે આપણે જાણીએ છીએ. પ્રભુશ્રી કહે છે સુખનું કારણ પુણ્ય છે. શુદ્ધ ભાવથી મોક્ષ મળે, પણ આ બધી જે આપણને સામગ્રી આજે બધી મળી ગઈ એ પુણ્યને લઈને મળે છે. દુઃખ આપણને ગમતું નથી અને પુણ્યના બળે આવી સામગ્રી નહીં મળી હોય તો ભક્તિ સત્સંગ પણ નહીં થાય. એટલે અપેક્ષાએ જોતા પુણ્ય સંચય પણ જોઈએ, એના વગર આત્મહિત ન થાય. એટલે કહ્યું આવા બધા કે સારા કામો કરે તો પુણ્ય બંધાય. એક તો ન્યાય નીતિ રાખે, સદાચાર પ્રમાણે વર્તે તો પુણ્ય બંધાય, સત્ય, સારા, પ્રિય લાગે, સંપ વધે તેવા વચનો બોલે તો પુણ્ય બંધાય, કે બોલે કે લખે, પોતાને સોંપેલું કામ સારી રીતે કરે, મોટા માણસોનો વિનય કરે, સેવા ચાકરી કરે, કોઈ માંદા વગેરે હોય તેને મદદ કરે, ભક્તિ ભજન માટે નિત્ય નિયમ રાખીને ભક્તિ કરે, સ્મરણ કરે, નમસ્કાર કરે, દર્શન કરે, સત્સંગ સમાગમની ભાવના કરે, તેને પુણ્ય બંધાય છે. અને પુણ્યશાળી જીવો સંસારમાં સુખી હોય છે તે આપણે જાણીએ છીએ. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. ત્યાં 2 લીટી ટાંકી છે પ્રભુશ્રીજી આ પત્રમાં. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તો એ અરે ભવ ચક્રનો આટો નહીં એ કેટળ્યો, તો એ અરે ભવ ચક્રનો આટો નહીં એ કેટળ્યો. બહુ પુણ્યના પુંજ એટલે ઢગલા ભેગા થયા ત્યારે આ શુભ દેહ, એ તો ઘણાને માનવના મળ્યા છે. ભીલ લોકો, ડેઢ ભીલ ભંગી બધા છે જ ને, માનવ દેહને પમેલા, પણ શું કામનું? આ પમવા બુદ્ધિ વડે બીજા પાપો કરીને વધારે ખોટી ગતિ, દુર્ગતિ જશે. પણ આપણો દેહ જો સમજે તો શુભ દેહ મળ્યો છે. શુભ દેહ માનવનો મળે એટલે માનવના શુભ દેહ વડે આજીવ આત્માનું કલ્યાણ કરી શકે એવા બધા જોગ મળ્યા. એટલે આપણો દેહ છે તે શુભ દેહ છે જો આત્માર્થનો ઉપયોગ મળે તો. શુભ દેહ માનવનો મળ્યો તો એ અરે
આશ્ચર્ય વિરામ મૂક્યું તો કે અરે તો પણ તે આ ભવચક્રનો એક પણ આંટો નહીં ટાળ્યો, શું કર્યું? આવી બધી ઉત્તમ સામગ્રી મળતા હતા તેનો ઉપયોગ તો નહીં કર્યો. તો એ અરે ભવચક્રનો આંટો નહીં એ કે ટળ્યો, તો 84 લાખ આંટામાંથી એક પણ આંટો નહીં ઘટાડ્યો. એમ પરમ કૃપાળુ દેવે લખ્યું છે તે પ્રમાણે કેટલા બધા પુણ્ય એકઠા થાય ત્યારે મનુષ્ય ભાવ મળે છે. ઋષિ કે આ કૃપાળ દેવે આ લખ્યું તે પ્રમાણે કેટલા બધા પુણ્ય એકઠા થાય ત્યારે આ મનુષ્ય ભાવ મળે છે. તે સફળ થયો ક્યારે કહેવાય કે જ્યારે પ્રત્યક્ષ સત્પુરુષની કૃપાથી તેના વચન પર વિશ્વાસ આવવાથી જીવ મોહ નિદ્રા તદી જાગ્રત થાય તો એને આ મનુષ્ય ભાવ એને સફળ થયો ગણાય. એ સફળ થયો ક્યારે કહેવાય તો કે સત્પુરુષની કૃપાથી એના વચનો પર વિશ્વાસ આવે. આપણે કૃપાને મળ્યા ભલે પુણ્ય ઉદય, પણ એના વચનો પર આપણને વિશ્વાસ છે. વિશ્વાસ હોય તો કે વિશ્વાસ આવ્યા પછી એની મોહ નિદ્રા તજીને જાગ્રત થાય, મોહને ઘટાડે અને આત્મજાગૃતિ મેળવે અને જન્મ મરણ આધિ વ્યાધિ ઉપાધિ તથા સર્વ દુઃખને દૂર કરે તેવું સમ્યક્ત્વ એટલે આત્માની ઓળખાણ એને તેની શ્રદ્ધા અચળ થાય ત્યારે મનુષ્ય સફળ થયો ગણાય. કૃપાલને મળ્યા એમના ઉપદેશથી આપણે મોહ નિદ્રા ઉપશમી જન્મરા મરણ આદિ વ્યાધિ ઉપાધિ સર્વ દુઃખોને ઘટાડે મટાડે એવું સમ્યક દર્શન કે આત્માની ઓળખાણ કે એની શ્રદ્ધા પણ અચળ થાય તો આ જીવન સફળ થયું ગણાય. માનવદેહ સંકિત પામવું એ ભવમાં મોટામાં મોટો લાભ છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ એ આ જીવનો મોટામાં મોટો લાભ છે. સંસારી જીવો ધન સ્ત્રી પુત્ર ઘર ખેતર કપડાં ઘરેણાની ઈચ્છા કર્યા કરે છે, પરંતુ તે વસ્તુઓ પડી મૂકી સર્વને મરી જવાનું છે, આખરે કંઈ કામમાં આવવાનું નથી. ઋષિ કહે કે આ સંસારી જીવો શું કરે? પૈસાને છે, ધન સ્ત્રી કે પુત્ર કે ઘર ખેતર કપડાં ઘરેણાની ઈચ્છા કર્યા કરે છે, પરંતુ તે વસ્તુઓ ગમે એટલી હશે તો અહીંયા જ પડી મૂકીને સર્વને મરી જવાનું છે. આ દેહ છોડીને જવાનું છે. પછી બહારની આ વસ્તુ આપણી પાસે ક્યાં રહેવાની? આખરે કંઈ કામમાં આવવાનું નથી. જેટલું બધું ભેગું કરે જેના માટે આખું જીવન વ્યતીત કરે એમાંની એક 100 જેટલી વસ્તુ એક નવો પૈસો સાથે ના આવે. આખરે કંઈ કામમાં આવતું નથી. માત્ર જીવે જો ધર્મની ઓળખાણ કરી ધર્મ આરાધ્યો હશે તો તે પરબ્રહ્મ સાથે જશે અને તેને સુખી કરશે. ધર્મ કહે આત્મ સ્વભાવકું આત્માને નિર્મળ કરવા માટેના પ્રયત્નો જે કંઈ પણ આ ભૂમ કર્યા છે એ સંસ્કાર રૂપી ધન એ આત્માની સાથે જશે. આ ધન તો નહીં જાય, પણ આત્માને સંસ્કારિત બનાવ્યો હશે તો જરૂર એ સંસ્કારો સાથે આવશે. બાકી તો આપણે જોઈએ છીએ ગમે એટલા કરોડો કે ભેગા કર્યા બધું અહીંયા મૂકીને જ જાય છે, કોઈના સાથે જતા નથી. માત્ર જીવ જો ધર્મની ઓળખાણ કરી ધર્મ આરાધ્યો હશે તો તે પરબ્રહ્મ સાથે જશે અને તેને સુખી કરશે. માટે સંસારના સુખની ઈચ્છા ન કરવી, પણ આત્માનું કલ્યાણ કેમ થાય તેની કાળજી રાખી સત્સંગ સમાગમે જે કંઈ શિખામણ મળે તે હૃદયમાં કોતરી રાખી તે પ્રમાણે વર્તવાનું પુરુષાર્થ કર્તવ્ય છે. પણ આપણા આત્માનું કલ્યાણ કેમ થાય? બહુ પુણ્ય કેરા પૂંજથી આવો જો યોગ મળ્યો તો મારા આત્માનું હિત કેમ થાય, ભલું કેમ થાય એ વિચારવું જોઈએ. એની કાળજી રાખી સત્સંગ સમાગમે જે કંઈ આપણને શિખામણ મળે જ્ઞાની પુરુષો આપે તે હૃદયમાં કોતરી રાખી તે પ્રમાણે વર્તવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. પૂર્વના પ્રારબ્ધ પ્રમાણે આ ભવમાં જન્મ થયો છે. પૂર્વે કંઈ આપણે જાણે કંઈ જ્ઞાનીની આજ્ઞા આરાધી હશે તો જ આ બધી જોગવાઈ મળી, નહીં તો મળે નહીં. સત્સંગ વગેરેની જોગવાઈ મળી આવી છે
પૂર્વના પ્રારબ્ધ પ્રમાણે આ ભવમાં જન્મ થયો છે. મનુષ્ય દેહ, સારું કુલ, સત્સંગ વગેરેની જોગવાઈ મળી આવી છે, તો તેનો સદુપયોગ કરી આત્મહિત ઉતાવળે સાધી લેવું. બધી સામગ્રી મળી એટલે ઉતાવળે કે આત્મહિત કરી લેવું. આવો અવસર ફરી ફરી મળવો દુર્લભ છે. ક્ષણ લાખેણી જાય છે, વખત જાય છે તે પાછો આવતો નથી. માટે નકામો વખત ગુમાવવો નહીં. એક ક્ષણ લાખ રૂપિયાની, એથી પણ વિશેષ અમૂલ્ય છે. એ માટે આવો વખત પાછો આવતો નથી. માટે વખત નકામો ગુમાવવો નહીં. ભક્તિ, સ્મરણ, વાંચનમાં નવરાશનો વખત ગાળવો. ભક્તિ કરવી, સ્મરણ કરવું, વાંચન વિચારમાં નવરાશનો વખત ગાળવો. અને ધર્મ માટે સવાર સાંજ 20 દોહરા, ક્ષમાપનાનો પાઠ વગેરે જે કરવાનું કહ્યું તે ચૂકવું નહીં. આલોચના, સામાયિક પાઠ રોજ વાંચવાનો અવકાશ મળે તો વાંચી જવી. હે ભાઈ, આ જીવને વિલો મેળવા જેવું નથી. સંસારના કામકાજમાં પ્રયોજન જેટલું, જરૂર જેટલું વ્યવહારે પ્રવર્તન કરવાનો ટાઈમ હોય છે. તે સિવાયનો કાળ બીજી રમત ગમત, પ્રતિકૂળ એશ આરામમાં જવા ન દેવો. કંઈ ધર્મ પુસ્તક વાંચવાનું નિમિત્ત રાખવું. જીવે કાળજી રાખવી. વિનય એ મોટી વસ્તુ છે. સંસારમાં કામકાજ જે પ્રયોજન પૂરતા કરવા પડે તે કરી ને શીઘ્ર આત્મકલ્યાણ કેમ થાય એમાં લાગી જવું. વિશેષ સમય જવા ન દેવો. બીજી રમત ગમત કે પ્રતિકૂળ એશ આરામમાં જીવનને વ્યતીત ન કરવું. કેમ કે સમય બહુ. હવે પૂજ્ય શ્રી પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં આપણે વાંચતા હતા તે પત્રાંક 158 છે. તેમાં પ્રભુશ્રી લખે છે, પ્રભુ બહુ ચેતવા જેવું છે. પ્રભુ બહુ ચેતવા જેવું છે. તમને કાંઈ શિખામણ જણાવી છે તે પુણ્ય બંધાવવા અને પાપથી છૂટવા માટે કર્તવ્ય છે. હિંમત હારવી નહીં. જેમ બનવાનું હશે તેમ બનશે. બધાને હિંમત આપશો, ગભરાશો નહીં. સંપ રાખી ધીરજથી કામ લેશો તો તમે સુખી થશો. પેટ મોટું ગંભીરતા રાખતા શીખશો. પેટ મોટું ગંભીરતા રાખતા શીખશો. ઋષિ લખે છે કે પ્રભુ બહુ ચેતવા જેવું છે. તમને કાંઈ અમે આ શિખામણ જણાવી તે પુણ્ય બંધાવવા અને પાપથી છૂટવા માટે કર્તવ્ય છે. કેમ કે પહેલા જીવ પાપથી છૂટે તો પુણ્ય બંધમાં આવે અને પછી એટલે કે અશુભમાંથી શુભમાં આવે અને શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. શુભમાં આવ્યા પછી આત્મશુદ્ધિની પ્રાપ્તિ થશે શુદ્ધ ભાવની. એટલે પહેલા તો અશુભમાંથી શુભમાં આવો. પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે. નહીં તો કોઈ કે આ પુણ્ય બંધાવવાનું કેમ કહ્યું? પુણ્ય વગર તો ધર્મ આરાધન નહીં થાય. આજે આપણે બેઠા છે અહીંયા આ પુણ્યનું ફળ છે. આ સામગ્રી સત્સંગ ભક્તિ મળી પુણ્યને લઈને. હવે પુણ્યને નિશ્ચયવાદીઓ કાઢી નાખે. પુણ્યને સોનાની બેડી કહી પછી હાથમાં રહેશું. પુણ્ય સોનાની બેડી, પાપ લોખંડની બેડી. અને કે શુદ્ધ ભાવમાં રહો. પણ શુદ્ધ ભાવ કોણે જાણ્યો? એટલે પ્રભુ કે પ્રભુ કરવાનું છે શું? શુભમાં કાળ કાઢવાનું છે. શુદ્ધના લક્ષ્ય શુભ ભક્તિ, સ્વાધ્યાય, સ્મરણ, વાંચન, વિચારમાં રહેવું કે જેથી આ શુભમાં કાળ જાય. પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય અને આગળ જતા આત્માર્થના લક્ષ્ય હોવાથી આત્મજ્ઞાન કરાવીને મુક્તિને પાવે છે. માટે પ્રભુ કહે આ તમને કઈ શિખામણ જણાવી છે તે પુણ્ય બંધાવવા અને પાપથી છૂટવા માટે કર્તવ્ય છે. હિંમત હારવી નહીં. જેમ બનવાનું હશે તેમ બનશે. નહીં બનવાનું નહીં બને. બનવું વ્યર્થ ન થાય તો કાં એ ઔષધ ન પીજીએ કે જેથી ચિંતા જાય. ઘણી ચિંતા કરવાથી કંઈ કાર્યસિદ્ધિ થતી નથી. જે કાળે જે થવાનું તે થાય છે. આપણે એમાં કેમ સંભાવ રાખતા શીખીએ અને તેવો અભ્યાસ કરવો તો નવા કર્મ ન બંધા. હિંમત હારવી નહીં. જેમ બનવાનું હશે તેમ બનશે. બધાને હિંમત આપશો.
ગભરાશો નહીં. સંપ રાખી ધીરજથી કામ લેશો તો તમે સુખી થશો. સંપ ત્યાં જંપ છે. પેટ મોટું રાખવું. પ્રભુ કે પેટ મોટું ગંભીરતા રાખતા શીખશો. જેમ બને તેમ તમારા મોટા ભાઈ છે તેમને હિત શિખામણ તમારા ઉપર પ્રેમ થાય તેમ કરશો. જેમ બને તેમ તમારા મોટા ભાઈ છે તેમને હિત શિખામણ તેમને પણ હિતકારી હોય શિખામણ મળે એમ કરવું વિનયપૂર્વક, અને તમારા ઉપર પ્રેમ થાય તેમ કરશો. આત્મા એકલો આવ્યો અને એકલો જશે. આત્મા એકલો આવ્યો અને એકલો જશે. સુખ દુઃખ સાતા અસાતા જીવને બાંધ્યા પ્રમાણે આવે છે. જેવા આપણે સુખ દુઃખ કે એના ફળમાં સાતા અસાતા આવે એ આપણા કર્મ બાંધ્યા પ્રમાણે જ આવે, બીજાનું આપણને ના આવે. તે કોઈના હાથમાં નથી. તે કોઈના હાથમાં નથી. માટે સમતા અને ધીરજ વધારે રાખતા શીખવું. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પત્રાંક 158 પાનું 104 ઉપદેશામૃતમાં આપણે વાંચતા હતા તે અધૂરો છે પત્ર, તેમાંથી વાંચીએ છીએ. પ્રભુશ્રી લખે છે, નબળા માણસોનો સંગ ન કરવો. નબળા માણસોનો સંગ ન કરવો. નાની ઉંમરના છો પણ ઘરડા સમજુ માણસ જેવી બુદ્ધિથી વર્તવું અને મોટા સમજુ માણસની મુલાકાત પ્રસંગ રાખવો. ઓળખાણ તેમની સાથે રાખવી. સૌની સાથે મૈત્રી ભાવથી નમ્રતાથી વિનય સહિત બોલવા ચાલવાનો વ્યવહાર રાખવો. ગરીબાઈ રાખી વર્તવું. નમ્યો તે પરમેશ્વરને ગમ્યો. અહંકાર રાખવો નહીં. પ્રભુશ્રી આપણને શિખામણ આપે કે નબળા માણસોનો સંગ ન રાખવો. નબળા હલકી વૃત્તિવાળા સંસારી જીવો, જેને આત્માની કંઈ પડી ન હોય એવા જીવોનો સંગ જ ન રાખવો. કેમ કે સંગ જેવો રંગ લાગે છે. જેવી સોબત તેવી અસર થાય છે. માટે આવા નબળા હલકા માણસોનો સંગ જ ન રાખવો. નાની પછી પ્રભુશ્રી કે તમે ભલે નાની ઉંમરના છો પણ ઘરડા સમજુ માણસ જેવી બુદ્ધિથી વર્તો. કેમ કે જ્ઞાનમાં તો વૃદ્ધ થાઓ, વર્તનમાં બાળક નિર્દોષ ગણાય, તો તમે પણ તમારું વર્તન નિર્દોષ રાખો. બાળક જેવું મન પવિત્ર રાખો અને સત્યમાં યુવાન થાઓ અને જ્ઞાનમાં વૃદ્ધ થાઓ. જ્ઞાન એટલું બધું ભેગું કરો કે જે 50-100 વર્ષે માણસ જે બુદ્ધિ મેળવે એટલી બુદ્ધિ તમે શીઘ્ર મેળવો. કેમ કે જ્ઞાન એ જ મોટું ધન છે. સમજણ એ જ જગતમાં સાર રૂપ છે. સમજણ એટલે સમ્યક જ્ઞાન. સમજ સાર સંસાર મેં સમજુ ટાળે દોષ. સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. એ સમ્યક જ્ઞાન ના બળે ગયા. તત્વ જાણે તો શ્રદ્ધે અને શ્રદ્ધે તો આચરે. અને એ જ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન એ સમ્યક ચારિત્ર છે અને એ જ મોક્ષનો માર્ગ છે. એટલે અહીંયા કહ્યું, પ્રભુશ્રી કહે નબળા માણસોનો સંગ ન કરવો. નાની ઉંમરના છો પણ ઘરડા સમજુ માણસ જેવી બુદ્ધિથી વર્તવું અને મોટા સમજુ માણસની મુલાકાત પ્રસંગ રાખવો. મોટા જ્ઞાને મોટા, ગુણે મોટા સજ્જન પુરુષોનો સંગ રાખવો કે જેથી આપણને કંઈ ઉત્તમ જાણવાનું મળે, શીખવાનું મળે. ઓળખાણ તેમની સાથે રાખવી. સત્સંગીઓ મુમુક્ષુઓ સાથે ઓળખાણ રાખવી. સૌની સાથે મૈત્રી ભાવથી નમનતાથી વિનય સહિત બોલવા ચાલવાનો વ્યવહાર રાખવો. મૈત્રી તો સર્વ સાથે, જગત સર્વની સાથે મૈત્રી ભાવ. મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે, પણ વૈરભાવ ધારનાર મૈત્રીનો અજાણ છે. મિત્તી મેં સૌ ભોયેશું. સર્વભૂત એટલે પ્રાણી માત્ર પ્રત્યે મને મૈત્રી ભાવ હો અને બધાની સાથે વિનય સહિત બોલવું. વેનો વેરીને પણ પ્રભુ વશ કરે
એમ સૌની સાથે મૈત્રી ભાવથી, નમ્રતાથી, વિનય સહિત બોલવા ચાલવાનો વ્યવહાર રાખવો. કોઈને પણ મન દુઃખ થાય, અવિનય થાય, અપમાન થાય એવું નહીં વર્તવું. ગરીબાઈ રાખી વર્તવું. ગરીબાઈ એટલે લઘુતા. લઘુતા વિનયપૂર્વક વર્તવું, લઘુ થઈને વર્તવું, મોટો થઈને અહંકાર સહિત નહીં. કેમ કે લઘુતામાં જ પ્રભુતા વસે. પ્રભુતાથી પ્રભુ દૂર. એટલે પુરુષ કે અમારું નામ પ્રભુ લઘુ રાખ્યું, બહુ સારું થયું છે, અમે તો સૌથી છેલ્લી પંક્તિએ જઈને બેઠા છીએ. એટલે કે અમને તો લઘુતા જ પ્રિય છે. લઘુતામાં દુઃખ નથી. લઘુતાનું વિપરીત અભિમાન. અભિમાનીને દુઃખ છે. એ માનને છે મોટાઈ. હવે કોઈ મોટાઈ ન પણ આપે તો એને તો દુઃખના દાડા આવે કે ત્યાં ગયા ને આપણે તો કોઈ ભાવે પૂછતું નથી. પણ આપણા શું ભાવ પૂછે? ભાવ પૂછે જ્ઞાનીઓને. આપણે કે ભાવ પૂછવા લાયક છે આપણામાં છે શું? એમ ગરીબાઈ લઘુતા જ પોતે વિચારે તો એને કોઈ દુઃખ છે જ નહીં. એમ ગરીબાઈ રાખી વર્તવું. ગરીબાઈ એટલે પૈસાની ગરીબાઈ નહીં, પણ લઘુત્વ ભાવ, વિનય ભાવ, નમ્ર ભાવ. ગરીબાઈ રાખી વર્તવું. નમ્યો તે પરમેશ્વરને ગમ્યો. કેમ કે વિનય ધર્મનું મૂળ છે. વિનય વડે તત્વની સિદ્ધિ છે. કૃપાલે કે એટલે જે નમ્યો તે તો પરમેશ્વરને ગમ્યો. અને વિદ્યા પણ એમાં એને જ આવે. વિદ્યા વિનયન શોભતે. વિનય વગરની વિદ્યા શોભાને આપે, વિનય સહિત વિદ્યા શોભે. અને વિનય વિના વિદ્યા નહીં. વિનય વિના વિદ્યા નહીં તો કિમા સમકિત પાવે રે. રે જીવ માનન કીજીએ માને વિનયન આવે રે. રે જીવ માનન કીજીએ માન ન કીજીએ. કેમ કે માનથી વિનય ના આવે અને વિનયથી વિદ્યા ના આવે અને વિદ્યા ના આવે તો સમકિત કિમ પાવે. માટે સૌનું મૂળ વિનય છે. ધર્મનું મૂળ વિનય છે અને વિનય વડે તત્વની સિદ્ધિ છે. એટલે પ્રભુ શ્રી કે પ્રભુ નમ્યો તે તો પરમેશ્વરને પણ ગમ્યો. અહંકાર રાખવો નહીં. અહંકાર નહીં કરવો. કેમ કે તુલસીદાસજીએ પણ એ જ કહ્યું, દયા ધર્મ કો મૂળ है પણ પાપ મૂલ અભિમાન. તુલસી દયાને છોડીએ જબલ ઘટ में પ્રાણ. કેમ કે અહંકાર એવી ભયંકર વસ્તુ છે કે ગમે એટલા ગુણ હોય એના પર પાણી ફેરવી નાખે. અહંકારી જીવ કોઈને ન ગમે. વિનયવાન જીવ હોય એ કોઈનું પણ ભલું ન કરે તો પણ બધાને પ્રિય લાગે. અને અભિમાની જીવ બીજાનું ભલું કરતો હોય માનો, પણ અંદરથી એ ગમે નહીં લોકોને. એ છે સાલો બહુ અભિમાની. માણસનો ગુણ નથી, ભલે ઉપકાર કરે પણ એનું અભિમાન કેટલું છે ને. એટલે એ અંતરથી કોઈને પ્રિય ન હોય. અને વિનયવાન કોઈનું ભલું ન કરે પણ બધાને ગમે. એટલે પરમેશ્વરને પણ ગમ્યો. નમ્યો તે પરમેશ્વરને ગમ્યો. અહંકાર રાખો નહીં. પ્રભુ શ્રી અહંકાર ન રાખો. नान गरीबी गुरु वचन नरम वचन निरदोष इनको कभी न छांडिए श्रद्धाशील संतोष. આ જે વસ્તુ અહીંયા મૂળભૂત કહી તે પ્રભુશ્રી ઇनको કભી ન છાંડીએ. આ ગાથા આલોચનામાંથી પ્રભુશ્રી આ ટાંકી છે. જ્ઞાન, સમ્યક જ્ઞાનને કોઈ દિવસ નહીં છોડવું. ભગવાને જે આપણને સમજણ આપી તે જ સમ્યક જ્ઞાન છે. એ જ્ઞાનને મૂકવું નહીં, એના આધારે જ ચાલવું. ગરીબી એટલે લઘુતા, એ ભાવ પણ ન છોડવો. ગુરુ વચન એટલે ગુરુએ જે આપણને વચન આપ્યું, આજ્ઞા આપી, તે આજ્ઞા ભક્તિ વગેરે પણ કદી મૂકવી નહીં. નરમ વચન નિર્દોષ. નિર્દોષ કોમળ વચન બોલવા. કૃપાલે કે સત્ય પણ હિત મિત ને પ્રિય બોલવું. કરુણામય બોલવું. સત્ય પણ કરુણામય બોલવું અને હિતકારી બોલવું. મિત એટલે માપસર બોલવું અને પ્રિય બોલવું, બીજાને ગમે એવું બોલવું. એવા નરમ વચન પણ નિર્દોષ બોલવા કે જે સામા વ્યક્તિને ઠેસ ન પહોંચે. ઇનકુ કભી ન છાંડીએ અને કોઈ દિવસ નહીં છોડવા. વળી શ્રદ્ધા, શીલ ને સંતોષ. કે શ્રદ્ધા તો પરમ દુલ્હા. એને તો આપણે શ્રદ્ધાને દ્રઢ કરવી છે. જે છે છોડી ક્યાં દઈએ.
શ્રદ્ધા એ ધર્મનો પાયો છે. શ્રદ્ધાને કદી છોડવી નહીં, દેવગુરુ ધર્મની. અને શીલ એટલે સદાચાર, મુખ્યત્વે બ્રહ્મચર્ય. એ સદાચાર એ ધર્મનો એ પણ પહેલું પગથિયું છે. આચારો પ્રથમો ધર્મ. સદાચાર છે એ પહેલું પગથિયું છે ધર્મ. એ ન હોય તો એ સદાચાર તો એ ધર્મ કંઈ આરાધના ન કરી શકે. એટલા માટે જ આપણને પહેલા 7 વ્યસનનો ત્યાગ કરાવે છે. પછી સંતોષ ભાવ. લોભી જીવ હંમેશા દુઃખી હોય અને સંતોષી જીવ સદા સુખી હોય છે. એટલે સંતોષી નર સદા સુખી. એટલે જે આપણને આપણા કર્મ પ્રમાણે જે મળે તેમાં સંતોષ માનવો તો એ હંમેશા સુખી. અને વિશેષ તૃષ્ણા કરવાથી કંઈ મળી જતું નથી. તો જ્ઞાની પ્રભુશ્રી કે સંતોષ ભાવ રાખો, જે મળે એમાં આનંદ માનો. ભલે 50 મળે તો એ આપણા કર્મ પ્રમાણે બહુ, 500 મળે તો બહુ, 5000 મળે, 5 લાખ, જે મળે એ બહુ છે. શું થઈ ગયું? પેટ ભરાય, ભગવાનની ભક્તિ થાય છે, વિશેષ શું કરવું છે? એમ જ્ઞાન ગરીબી ગુરુ વચન નરમ વચન નિર્દોષ, ઇनको કભી ન છાંડીએ શ્રદ્ધા શીલ સંતોષ. આ લખેલ દુહો મુખપાટ રાખી તેમાંનો વિચાર શિખામણ છે, તે મનમાં રાખી આપણે વર્તવું. અવકાશ પ્રસંગે ધર્મનું વાંચવું વિચારવું. આ લખેલ પ્રભુશ્રી કે આ દુહો તે મુખપાટ રાખી તેમાંનો વિચાર શિખામણ છે, તે મનમાં રાખી આપણે વર્તવું. આ દુહામાં કે છે જે શિખામણ આપી તે મનમાં રાખીને એને મુખપાટ કરી લેવો આ દુહાને, અને તે પ્રમાણે વર્તવું. અને અવકાશ પ્રસંગે ધર્મનું વાંચવું વિચારવું. અને જ્યારે તમને અવકાશ મળે ત્યારે ધર્મ સંબંધી કંઈક વાંચવું વિચારવું. આપણા માટે પરમ કૃપાલયના વચનો કે પુરુષનો ઉપદેશામૃત કે બોધામૃત કે આ ઉત્તમ શાસ્ત્રો જે જ્ઞાની પુરુષના લખેલા તે અવકાશ મળે તેમ વાંચવા અને એના ઉપર વિચાર કરવો કે ભગવંતે શું કહ્યું. ઔષધ વિચાર ધ્યાન કર વિચાર તો પામ. વિચાર એક મહાન યોગ છે. વિચાર વગર સિદ્ધિ નથી. એટલે કૃપાલય કહ્યું કે આત્મ જ્ઞાન તે વિચાર વિના જ્ઞાન થાય નહીં. અને બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. બીજું કેટલું કહીએ, હવે તું કે વિચાર કરતો તને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે વિશેષ જણાવે છે, જે આપણે આવતીકાલે કહીશું. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પત્રાંક 158 એમાં પ્રભુશ્રીજી કહે છે પાન 104માં આ સમજ આ ભાવ પરભવના હિતને માટે જણાવી છે. પ્રભુશ્રી અમે જે કહીએ છીએ આ સમજણ આપીએ તે તમારા આ ભવના અને પરભવના પણ સુખ માટે છે. આ સમજ આ ભાવ પરભવના હિતને માટે જણાવી છે. ઉપર લખ્યા પ્રમાણે જેમ આત્મહિત થાય તેમ વર્તવા યોગ્ય છે. આપણું ભૂંડું કર્યું હોય તેમનું પણ ભલું કરવું એવો સ્વભાવ રાખવો. આપણું ભૂંડું કરીએ તેનું ભલું થાવ, કોઈનું પણ બુરું નહીં થાવ. કેમ કે મારું બુરું કોઈ કરી શકે એમ જ નથી. મારું બુરું કરનાર મારા જ કર્મ છે. સામે વ્યક્તિએ તો નિમિત્ત બન્યો છે, માટે એ વ્યક્તિનું તો ભલું જ થાવ. આપણું ભૂંડું કર્યું હોય તેમનું પણ ભલું કરવું એવો સ્વભાવ રાખવો. એમનો તિરસ્કાર કરવો નહીં. આપણું ભૂંડું કર્યું આપણે એનો પણ તિરસ્કાર ન કરવો. તેમને સારું લાગે તેવું માન આપી સારું થાય તેમ કરવું. આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં, એમ કહેવત છે. માટે પોતાથી બને તેટલું આ સંસારમાં આયુષ્ય રહે ત્યાં સુધી ભલું થાય તેમ કરવું. જેમ બને તેમ સદવર્તન કરશો. વિનય વેરીને વશ કરે છે. જે મળે તેટલાથી સંતોષ રાખવો. કમી ખૂંદવું, જૂઠું બોલવાની ટેવ કદી પાડવી નહીં. નમનતાથી વર્તવું. જેમ બને તેમ સદવર્તન રાખવું. આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં. પોતાથી બને તેટલું
અવશ્ય કરવું. સંસારમાં આયુષ્ય જ્યાં સુધી છે ત્યાં સુધી સ્વપરનું ભલું જ થાય એમ જ કરવું. વિનય પણ વેરીને વશ કરી દે. જે મળે તેમાં સંતોષ રાખવો, ખમી ખોંદવું. જૂઠ બોલવાની ટેવ કદી પાડવી નહીં. જૂઠ બોલવાની ટેવ કદી પાડવી નહીં. એક જૂઠમાંથી અનેક જૂઠ કરવા પડે. માટે નાનીઓ કે ગમે તેવી મુશ્કેલી આવી પડે તો પણ સત્ય જ બોલવું. સત્યનો સદા જય છે. જૂઠ બોલવાની ટેવ કદી પાડવી નહીં. નમનતાથી વર્તવું. પત્રાંક 158 પૂરો થયો. હવે પત્રાંક 159 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ શેષનગર તારીખ 19/7/1934 ગુરુ. પ્રભુશ્રી લખે છે, દંતાળીવાળા ત્રિકમભાઈનું શરીર ક્ષયને લીધે સુકાઈ ગયું છે. તે હાલ આશ્રમમાં રહે છે. પરમ કૃપાળુ દેવ ઉપરની શ્રદ્ધા દ્રઢ થાય અને શરીર ઉપરની મમતા ઓછી થાય તેવો બોધ પત્ર આદિ બોલાવીને તેમને સંભળાવવાનું નિમિત્ત રાખ્યું છે. કે એમને ટીબી થઈ ગયો છે, ક્ષય. દંતાળીવાળા ત્રિકમભાઈને હાલ આશ્રમમાં જ છે. કૃપાલદેવ ઉપર શ્રદ્ધા એમની દ્રઢ થાય અને શરીર ઉપરથી મમતા ઓછી થાય એવો બોધ પત્ર આદિ બોલાવીને તેમને સંભળાવવાનું નિમિત્ત રાખ્યું છે. એ રોગમાં શરીર ક્ષીણ થઈ જવા છતાં ભાન અને સુરતા સારી રહે છે. ક્ષય રોગમાં ભલે શરીર ક્ષીણ થઈ જાય પણ ભાન પૂરેપૂરું રહે છે. વૃદ્ધાવસ્થા હોય, મંદવાડ હોય તો પણ મનુષ્ય દેહ છે ત્યાં સુધી સત્સંગ આદિ આત્મહિતનું કારણ બની શકે છે. ભલે ને મંદવાડ હોય પણ મનુષ્ય દેહ છે ત્યાં સુધી સત્સંગ આદિ આત્માનું કલ્યાણનું કારણ બની શકે એમ છે. રોગના વખતે સમકીતી જીવને વિશેષ નિર્જરા થાય છે. જેને સાચા દેવગુરુ ધર્મ પ્રત્યે શ્રદ્ધા છે એવા વ્યવહાર સમકીતી ભલે હોય તેને પણ રોગના નિમિત્તે વિશેષ નિર્જરા થાય છે. દુઃખના વખતમાં સામાન્ય રીતે ભગવાન વધારે સાંભળે અને સુખતા વખતે સંસાર સાંભળે છે. સામાન્ય રીતે દુઃખ હોય ત્યારે આપણને ભગવાનની યાદ આવે અને સુખમાં સંસાર સાંભળે. તે માટે જ્ઞાની પુરુષો તો વેદના વખતે રાજી થાય છે કે આ કર્મનો બોજો હલકો થાય છે. વેદના વખતે જ્ઞાનીઓ રાજી થાય કે આટલો અમારે કર્મનો બોજો થઈ, એટલી દેણદારી ઓછી થઈ, એટલા કર્મની બળવાન નિર્જરા થઈ રોગ આવવાથી. પોતે સંભાવ રાખી અને કર્મો નિર્જરાવીને નવા બાંધતા નથી એટલે એ વેદનાનેથી પણ રાજી થાય છે. વેદના વખતે જ્ઞાની પુરુષો રાજી થાય છે કે આ કર્મનો બોજો હલકો થયો એટલા સુધી કે મૃત્યુ વેળાને તે મહોત્સવ ગણે છે. ત્યાં સુધી કે મૃત્યુને તો મહોત્સવ ગણે. જે કોઈ જીવની સાચા દિલથી પરમ કૃપાળુ દેવ ઉપર આસ્થા થઈ છે તે સર્વનું કામ થઈ જવાનું છે. જો દ્રઢ શ્રદ્ધા સાચી કૃપાળ દેવ ઉપર થઈ તો પ્રભુશ્રી કહે કે તમારું કામ થઈ જશે. જે કોઈ જીવની સાચા દિલથી પરમ કૃપાળુ દેવ ઉપર આસ્થા થઈ છે તે સર્વનું કામ થઈ જવાનું છે. ખામી માત્ર બોધની અને જીવની યોગ્યતાની છે. ખામી માત્ર બોધની અને જીવની યોગ્યતાની છે. તે ખામી પૂરી કરવા સતપુરુષાર્થ કર્તવ્ય છે. જી કૃપાળદેવ મળ્યા, હવે એના પર શ્રદ્ધા થઈ જાય અને એને કયા પ્રમાણે જો જીવનમાં વર્તન કરી લે, પરણમાવી દે તો બસ કામ થઈ ગયું. સત્પુરુષાર્થ જીવ કરે તો એનું કામ થઈ શકે એમ છે. માત્ર બોધની ખામીને જીવની યોગ્યતાની છે. આપ તો અવસરના જાણ છો અને એવા સારા નિમિત્તો મેળવતા રહો છો એટલે આપને શું જણાવવાનું છે? આપને કાંઈ કહેવાનું નથી. જયસિંહભાઈ શેઠ ઉપર આ કાગળ લખ્યો છે પ્રભુશ્રીજીએ, એટલે કે છે કે આપ તો અવસરના જાણ છો
અને એવા સારા નિમિત્તો પણ આપ મેળવતા રહો છો. એટલે આપને વિશેષ શું જણાવવાનું? આપ તો બધું જાણો છો. આપને કંઈ કહેવાનું નથી. ખાતા રહ્યું તે બી અને મરતા રહ્યું તે ઘરડું. અમારે તો તમારો સત્સંગ સંબંધી મોટો આધાર છે. ખાતા રહ્યું તે બી એટલે ખાતા ખાતા જે બચ્યું તે બીજ વાવણીમાં કામ લાગશે. અને મરતા રહ્યું તે ઘરડું એટલે મરતા મરતા બચ્યો તો તે વૃદ્ધાવસ્થા માટે. ખાતા રહ્યું તે બી અને મરતા રહ્યું તે ઘરડું. અમારે તો તમારો સત્સંગ સંબંધી મોટો આધાર છે. એટલે હવે ભલે ઘરડા છીએ પણ હજુ તમારો આધાર છે. એટલે બધાને એકબીજાને સત્સંગનો આધાર છે. આપને શું લખવું? આપને શું લખવું? આપ અવસરના જાણ છો. સમયમ ગોયમ માં પમાયે ક્ષણ લાખેણી જાય છે. એવો કાળ વ્યતીત કરવાને સદગુરુ કૃપાથી મળ્યો છે. તેથી કાળ વ્યતીત કરીશું. સદગુરુના બોધથી હિત થાય છે તેવો સત્સંગ દુર્લભ છે. જેમ બને તેમ તે સત્સંગ મેળવવાની કાળજી રાખવા જેવું છે. કાળ જેમ બને તેમ સત્પુરુષના બોધમાં વ્યતીત થાય તે સારું છે. ઘણું કરી વિતરાગ માર્ગ સમનો છે. જેવી ક્ષેત્રપર્શના હોય તે પ્રમાણે બન્યા કરે છે. તેના દ્રષ્ટા થઈ રહેવું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. 159મો પત્ર પૂરો થયો. એમાં પ્રભુશ્રીએ કહ્યું કે સમયમ ગોયમ માં પમાય. ભગવાન મહાવીરનું આ વાક્ય છે. ગોયમ એટલે ગોયમાં. હે ગૌતમ, સમય માત્રનો પણ તું પ્રમાદ કરીશ નહીં. કેમ કે ક્ષણ લાખેણી જાય. આ મનુષ્યવમની એક એક ક્ષણ લાખેણી લાખ કરતાં પણ વિશેષ મૂલ્યવાન છે. રત્ન ચિંતામણી જેવી છે. એવો કાળ વ્યતીત કરવાને સદગુરુ કૃપાથી મળ્યો. આપણને આ બધા જો સત્પુરુષ ન મળે તો શું કરે? ધંધા કરે, વ્યવહારમાં વર્તી કે ગપ્પા મારી મોજ શોખ મારી જીવન પૂરું કરી દે. તો આપણને પરમ કૃપાળ દેવની કૃપાથી જીવવાની કળા મળી, ભક્તિ મળી, સત્સંગ મળ્યો, સ્મરણ મળ્યો. તો એ કાળ ઉત્તમ રીતે વ્યતીત કરવાનું થયું એ સદગુરુની કૃપાથી થયું છે. સદગુરુના બોધથી હિત થાય છે પણ તેવો સત્સંગ મળવો દુર્લભ છે. જેમ બને તેમ મેળવવાની કાળજી રાખતા જવું. સત્સંગ કેમ મળે એની કાળજી રાખવી. જેમ બને તેમ તે મેળવવાની કાળજી રાખવા જેવું છે. કાળ જેમ બને તેમ સત્પુરુષના બોધમાં વ્યતીત થાય તે સારું છે. આપણો સમય સત્સંગમાં વ્યતીત થાય, સત્પુરુષના બોધ શ્રવણમાં, તે સારું છે. તે જ કરવાયું છે. ઘણું કરી વિતરાગ માર્ગ સમનો છે. વિતરાગ માર્ગમાં સમતા ભાવ રાખવી એ જ એનો મુખ્ય ઉપદેશ છે. જેવી ક્ષેત્રપર્શના હોય તે પ્રમાણે બન્યા કરે છે. તેના દ્રષ્ટા થઈને રહેવું. જે ક્ષેત્રપર્શના આપણા કર્મોદય જે થવાની છે તે થશે જ, પણ એમાં દ્રષ્ટા રહેવું. એટલે કે જ્ઞાતા દ્રષ્ટા રહેવું. ક્યાંય મોહ મમત્વ ભાવ થવા ન દેવો. જેવા સંજોગો આવી પડે અને સમતાએ ભોગવી લેવા અને આત્માને અલિપ્ત રાખવાનો પ્રયત્ન કરવો. એટલે પ્રભુશ્રીએ ઘણું કરી વિતરાગ માર્ગ સમનો છે. જેવી ક્ષેત્રપર્શના હોય તે પ્રમાણે બન્યા કરે છે. તેના દ્રષ્ટા થઈ રહેવું એટલે જોયા કરવું જે થાય તે. ઓમ શાંતિ. હવે પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 105, પત્રાંક 160, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ શેષનગાસ, તારીખ 14/8/1934, શ્રાવણ સુદ ચોથ, મંગલ, સંમત 1990. પ્રભુશ્રી લખે છે, મોટા પુરુષોએ આત્મિત થવા માટે અને જીવને પુણ્ય બંધાય તેવો લક્ષ્ય થવાને જણાવ્યું છે. મોટા પુરુષોએ આપણને ઉપદેશ શા માટે કર્યો? તો કે આપણું આત્મહિત થાય, આત્મકલ્યાણ થાય આત્માનું.
મોટા પુરુષોએ એટલે જ્ઞાની પુરુષોએ આત્મહિત થવા માટે, આપણા આત્માનું કલ્યાણ થવા માટે અને જીવને પુણ્ય બંધા. કેમ કે પુણ્ય વગર આરાધના થાય નહીં. એમાં પુણ્ય સહાયક છે. પુણ્ય છે તો આજે અહીંયા બેઠા છે. પુણ્ય ન હોય તો ન બેઠા. બધી સામગ્રી ન મળે. પુણ્ય ન હોય સત્સંગમાં આવવા ન મળે. પુણ્ય ન હોય શરીર સ્વસ્થ ન હોય. પુણ્ય ન હોય તો પૈસાનો જોગ ન હોય. પુણ્ય ન હોય તો નિવૃત્તિ ન મળે. એટલે આ બધો પુણ્ય પણ શુદ્ધ ભાવમાં જવાનું કારણ છે. એટલે સહાયક છે. એટલે શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. મોટા પુરુષોએ આત્મી થવા માટે ને જીવને પુણ્ય બંધા તેવો લક્ષ્ય થવાને જણાવ્યું છે. મનુષ્ય ભાવ મળવો દુર્લભ છે. તે મનુષ્ય ભાવ પામી એવી રીતે સંસારમાં વર્તવો કે જેથી પુણ્ય બંધાય, દેવ ગતિ થાય અને સત્પુરુષ સદગુરુની શ્રદ્ધાએ સમ્યક્ત્વ પમાય. જવાનું છે ત્યાં, સંકિત કરવાનું. પણ આવી બધી સામગ્રી સહાયરૂપ છે. એટલે કે જે તમે આ મનુષ્ય ભાવ પામ્યા છો માટે હવે એવી રીતે સંસારમાં વર્તવું કે જેથી તમને પુણ્ય બંધાય. પાપ નહીં, પુણ્ય બંધાય. પછી એના ફળમાં દેવગતિ થાય અને સત્પુરુષ સદગુરુની શ્રદ્ધાએ સમ્યક્ત્વ પમાય. સમ્યક દર્શન સદગુરુથી પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કરો આ માનવ જીવન. આ વાત ચૂકવા જેવી નથી. આ વાત ચૂકવા જેવી નથી. આત્માને માટે એ જ કર્તવ્ય છે. આત્માના કલ્યાણ માટે એ જ કર્તવ્ય છે. તમે સમજુ છો માટે પરમાર્થે સ્વપરનું હિત ચિંતવું. માટે પરમાર્થે સ્વપરનું હિત ચિંતવું તે માટે નીચે મુજબ લક્ષ્યમાં રાખી વર્તવું યોગ્ય છે. કે સ્વપરનું હિત ચિંતવું પણ તે માટે આ નીચે મુજબ લક્ષ્ય રાખીને તમારે વર્તવું એ જ યોગ્ય છે. આવી 10 કલમો અહીંયા નીચે આપી છે, પુરુષે લખી. તેમાં પહેલી કલમ, જૂઠ બોલવું નહીં. જૂઠું બોલવું નહીં. જોકે તે ટેવ ઘણાકને હોય છે, પણ સાચું બોલવાની ટેવ રાખવી. ઘણા એના જગતમાં જૂઠ બોલે, આમાં શું? એને કંઈ પાપ ખાસ માનતા નથી, પણ પાપ એ પાપ જ છે. સત્યનો સદા જય છે. એટલે કે જૂઠું બોલવું નહીં. જોકે તે ટેવ ઘણાકને હોય છે, પણ સાચું બોલવાની ટેવ રાખવી. 2, લાંચ લેવી નહીં. લાંચ લેવી નહીં. 3, ચોરી કરવી નહીં. 4, પર સ્ત્રીનો સંગ કરવો નહીં. 3, ચોરી કરવી નહીં. 4, પર સ્ત્રીનો સંગ કરવો નહીં. આપણને જે 7 વ્યસનો કયા તે બધા આમાં આવી જાય છે. 5, નીતિ ન્યાયે પૈસો મેળવવો, તેથી જે મળે તેથી સંતોષ રાખવો. ન્યાય નીતિપૂર્વક જે મળે તેમાં સંતોષ રાખવો. સંતોષી નર સદા સુખી. અન્યાય અનીતિ કરીને ઘણું બધું ભેગું કરીને કે એને સાથે આવવાનું નથી, એને મૂકીને જવાના. તો પછી અનીતિ કરીને ભેગું કરીને એની સંભાળમાં સમય વ્યતીત કરવો એ નરી મૂર્ખતા. ખૂબ ભેગું કરો પછી એને સંભાળો, કોઈ લઈ ન જાય અને મળતી વખતે બધું મૂકીને જાઓ, એનો શું અર્થ? એના કરતો ભેગું જ નાન્યું કે કરવું નહીં. અર્થાત અનીતિ કરવી જ નહીં. નીતિથી પોતાનું ગુજરાન ચાલી શકે એટલું મેળવીને બીજું બસ ખોટા ખર્ચા બી રાખવા નહીં કે જેથી પૈસાની ઘણી જરૂર પડે. નીતિ ન્યાયે પૈસો મેળવવો, તેથી જે મળે તેથી સંતોષ રાખવો. 6, સૌની સાથે મૈત્રી ભાવ રાખવો. સૌની સાથે મૈત્રી ભાવ રાખવો. મોટા સાથે સારા ડાયા કહેવાતા હોય તેની સાથે સંબંધ રાખવો. સૌની સાથે મિત્રતા. મિત્તી મેં સર્વ ભૂએસ. સર્વ સાથે મને મૈત્રી ભાવ હો. મોટા સાથે સારા ડાયા કહેવાતા હોય તેની સાથે સંબંધ રાખવો. 7મું વાક્ય, નબળા સાથે સંબંધ રાખવો નહીં. સંસારી જીવો, મોહ માયાવાળા જીવો, આ બધા પરમા દ્રષ્ટિએ નબળા છે. ભલે ગમે એટલા પૈસા હોય પણ
પરમાર્થ દ્રષ્ટિ અનાથ. એટલે નબળા સાથે સંબંધ રાખવો નહીં. સંસારમાં પાપ બંધ કરાવે, ખોટી ગતિ કરાવે તેવાનો પરિચય રાખવો નહીં. સંસારમાં આપણને પાપનો બંધ કરાવે અને અંતમાં ખોટી ગતિ કરાવે તેવાનો પરિચય રાખવો નહીં. નિંદા કરતા હોય આખા જગતની કે સંસારની કે રાજ્યની, એવી વાતો કરવાનું શું મળે એનાથી? માટે આવાઓનો સંગ જ રાખવો નહીં. 8મું વાક્ય, આપણું બુરું કરે તેનું પણ બને તો ભલું કરવું કે ભલું ઈચ્છવું, કોઈ સાથે કુસંપ કરવો નહીં. આપણું બુરું કરે તેનું પણ બને તો ભલું કરવું. કેટલી મોટી વાત. આપણું બગાડે તેનું પણ સારું કરવું, ઘણી મોટી વાત છે. પણ અસંભવ નથી. જીવ ધારે તો કરી શકે, પણ આ જીવને દોષ સૃષ્ટિ થઈ આવે. કોઈ થોડું બગાડ્યું તો આ તો મારું બગાડનાર જ આ. પણ જ્યારે આવો ભાવ દ્રઢ થાય કે મારું કોઈ બગાડી શકે જ નહીં, આ તો એક નિમિત્ત રૂપ છે, એમાં એનો કોઈ દોષ નથી. દોષ તો મારા જ કંઈ પૂર્વકર્મનો છે. મેં એવા કામો એને કંઈ કર્યું હશે આ બમો અર્થાત પૂર્વભમાં, તો જ એ આવું કરી શકે, નહીં તો મારા પ્રત્યે કંઈ ન કરે. એટલે ઉડતો એ તો સારો છે કે મારી આટલી દેણદારી હવે આ હિસાબ ચૂકતો થાય, એટલે સારું થયું. ભગવાન એની સદબુદ્ધિ આપે, બાકી એમાં કંઈ એનો દોષ નથી. દોષ મારા કર્મનો છે. કૃપાથી અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે, કોઈનો દોષ નથી. આપણું આવી ભાવના આપણામાં દ્રઢ થાય તો આપણું કંઈ પણ નિમિત્તે બુરું થયું હોય કોઈના વ્યક્તિ થ્રુ, તો એના પ્રત્યે આપણને બીજો ભાવના આવે. આપણું બુરું કરે તેનું પણ બને તો ભલું કરવું કે ભલું ઈચ્છવું, કોઈ સાથે કુસંપ કરવો નહીં. કેમ કે સંપ ત્યાં જંપ છે. કુસંપ હોય તો ક્લેશિત પરિણામ થાય. એટલે આપણા માટે અહીંયા જ આપણું મન દુઃખી થઈને નરક અહીંયા જ આપણને ભોગવા. આપણું મન જ્યાં ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. 9મું વાક્ય, ગંભીરતાથી મોટું પેટ રાખવું. ગંભીરતાથી મોટું પેટ રાખવું, ખોટી વાત ભૂલી જવી. એટલે કે ગંભીરતા રાખવી, વિશાળ હૃદય રાખવું. કોઈના દોષ પણ કોઈ આવીને કહે તો પણ કે કોઈને કહેવા નહીં, મોટું પેટ રાખવું. અને કોઈની પણ નિંદા ન થાય, કોઈનું પણ બુરું ઈચ્છીએ નહીં. અને કોઈનો દોષ થયો હોય તો પણ એને ઢાંકવો, એને કે બહાર પ્રગટ ન કરવો, એ વિશાલતા નથી. સમ્યક દ્રષ્ટિનું અંગ તો સ્થિતિકરણ છે અને ઉપગુહન અંગ છે. ઉપગુહન એટલે દોષને ઢાંકે અને વ્યક્તિ કેમ સુધરે એવો પ્રયત્ન કરે. ગંભીરતાથી મોટું પેટ રાખવું, ખોટી વાત ભૂલી જવી. ખોટી વાત ભૂલી જવી, ખરાબ વાતોને તો ભૂલી જ જવી. 10મું વાક્ય, પરમારથમાં પિંડ જ ગાળ. એટલે આત્માને અર્થે ભાવના કરવી. હાલતા ચાલતા કામ પ્રસંગમાં વર્તતા પણ મનમાં સ્મરણ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુનું કરવું. એટલે ક્ષણે ક્ષણે તે મંત્ર સંભાળવો ભૂલવા જેવું નથી. પરમારથમાં પિંડ જ ગાળ. આ તારું પિંડ એટલે શરીર, એનો ઉપયોગ પરમાર્થમાં જ કર. આત્માના કલ્યાણમાં જ. પરમ એટલે ઉત્કૃષ્ટ, અર્થ એટલે પ્રયોજન. ઉત્કૃષ્ટ પ્રયોજન શું? આત્માર્થ, આત્મકલ્યાણ. માટે એમ જ તારું આ શરીરનો ઘસારો એનો જ એમ જ કર. એની શક્તિઓનો વ્યય આત્માર્થે જ કર. પરમાર્થમાં પિંડ જ ગાળ. એટલે આત્માને અર્થે ભાવના કરવી. હાલતા ચાલતા કામ પ્રસંગમાં વર્તતા પણ, હાલતા ચાલતા અને કામ કરતા પણ મનમાં સ્મરણ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુનું કરવું. પ્રભુશ્રી કહે હાલતા કે ચાલતા અને કોઈ ઘરમાં કામ કરતા, રસોઈ કરતા કે કોઈ બીજું કામ કરતા બી બ્રહ્મચારીજી પણ એ જ કહ્યું કે જીભને શું કામ છે?
એ ભલે મંત્ર સ્મરણ કર્યા કરે તો વળી બચમાં ક્યારે ઉપયોગ તેમાં જાય તો કે હું તો મારું આ સ્વરૂપ તો મારું આ છે, હું તો સહજ આત્મ સ્વરૂપ છું, આ બધું તો પર છે, મારું ક્યાં છે? ત્યાં મમત્વ ભાવથી પાછો હટે. એટલે પ્રભુશ્રી કે પરમાર્થમાં પિંડે જ ગાળ અને આત્માને અર્થે આવી ભાવના કરવી, હાલતા ચાલતા કામ પ્રસંગમાં વર્તા પણ મનમાં સ્મરણ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નું કરવું. એટલે ક્ષણે ક્ષણે તે મંત્ર સંભાળવો ભૂલવા જેવું નથી. આ વાતને કે ભૂલવા જેવું નથી, ક્ષણે ક્ષણે તેને સંભાળવું. બ્રહ્મચારી કે એક ટપાડીઓ એક પણ કાગળ છાપ માર્યા વગર જવાની દે, તેમ પ્રતિ ક્ષણે એક છાપ મારીને એને આગળ કરવું કે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ છાપ મારી ક્ષણે પછી જવા દેવી, પછી બીજી ક્ષણે ફરી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ અદ્ભુત ચમત્કારિક મંત્ર છે. આત્મા પ્રવિષ્ટ કે પ્રભુ આ મંત્ર આપીએ છે તે આત્મા જ આપીએ છે. હવે તું પ્રગટાવ, હવે તારી ખામી, તને વસ્તુ આપી દીધી, એને બરોબર વાપરે, સ્મૃતિમાંથી જવા ન દે તો તારી આત્મશુદ્ધિ થઈ, તને આત્મજ્ઞાન થઈ જાય. એટલે ક્ષણે ક્ષણે તે મંત્ર સંભાળવો ભૂલવા જેવું નથી. કાળ ગટકાં ખાઈ રહ્યો છે, લીધો કે લેશે એમ થઈ રહ્યો છે, મનુષ્ય ભાવ દુર્લભ છે. આ મનમાં ચિત્તમાં સ્મૃતિમાં લાવવા જેવું છે. પ્રભુ કે કાળ તો ગટકાં ખાઈ જ રહ્યો, ગટકા એટલે આ ગટી રહ્યો છે, રોજે એક એકને ઉતારે છે. કાલરૂપી શિકારી કે યમરાજ રોજે કેટલાના મરણ થાય, તેમ તને પણ એકવાર કોળીઓ કરી નાખશે, તને પણ ગટકા એટલે ઉતારી દેશે. કાળ ગટકા એટલે આપણે ગલકાની આપણે જે એક કોળીઓ પેટમાં ઉતારીએ ને એ એક ગટકો થયો, એક ગટકો, બીજો કોળીઓ ઉતારી બીજો ગટકો. એમાં કાળ તો રોજે કેટલાના ગટકા આવી રીતે ઉતારી જ રહ્યો, ગટકા એટલે કે ખાઈ રહ્યો છે. એમ તારો નંબર લાગશે. કાળ ગટકા ખાઈ રહ્યો છે, લીધો કે લેશે એમ થઈ રહ્યો છે. લીધો, પેલાને લીધો, આને લીધો, હવે આવે છે બળતું બળતું તારી પાસે, એટલે કે તને લેશે. લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. મનુષ્ય ભાવ દુર્લભ છે, આ અત્યંત દુર્લભ જોગ મળ્યો. માટે આ કાળ આપને લઈ ન લે ત્યાં સુધી તારા આત્માનું હિત કરી લે, કલ્યાણ કરી દે. આ મનમાં ચિત્તમાં સ્મૃતિમાં લાવવા જેવું છે. કેમ કે આપણે બધી આ ઉપલક બોલીને એ વાત જતી રહે, પણ કે આ વાતને તમે મનમાં લાવો, ચિત્તમાં લાવો, સ્મરણમાં લાવો, વારંવાર વિચારો કે મનુષ્ય દુર્લભ છે ને આ કાળ આવી રહ્યો છે. એ વાતને વિચારીને દ્રઢ કરો તો કંઈ વૈરાગ્ય ભાવ આવી અને નિરંતર આત્મા તરફ વલણ રહે, મંત્રનું સ્મરણ રહે. તમે સમજુ છો કોઈને માટે આ નથી, આ ભાવના પોતાને માટે છે. તે ન આ ભાવના પોતાને માટે છે. ન ગમે તો પણ મોક્ષમાળા આદિ પુસ્તક વાંચવામાં મન રાખવું. કદાચ ન ગમે શરૂઆતમાં, કર્મ બળવાન હોય તો આપણને આ ભગવાનના વચનમાં રુચિ ના આવવા દે તો પણ કે બળ કરીને એમાં રાખવું, મનને રોકવું. ન ગમે તો પણ મોક્ષમાળા આદિ પુસ્તક વાંચવામાં મન રાખવું. ચિત્ત મન બીજે ફરતું હોય ત્યાંથી રોકી દઈ કંઈક ધર્મના કામો તેને રોકવું. મન બીજે ફરતું હોય ત્યાંથી રોકી દઈ કંઈક ધર્મના કામમાં તેને રોકવું. કંઈ ગભરાવવું નહીં, પણ ધર્મના કામો મનને રોકવું. હિંમત રાખી મંત્રનું સ્મરણ કર્યા કરવું. કામને ટાણે કામ અને આરામના ટાણે આરામ. મનને વિચારને સારા કામમાં પુણ્ય બંધાય એવામાં રોકવા. કામ ટાણે કામ કરવું, આરામ ટાણે આરામ કરવો, પણ મનને હંમેશા સારા વિચારમાં, સારા કામમાં, પુણ્ય બંધાય એવા કામમાં જ રોકવું. સૌ સાથે મૈત્રી ભાવ રાખવો. સંપશીલથી વર્તવું, કોઈ સાથે કુસમ કરવો નહીં. લીંબુનું પાણી સૌમાં ભળે તેમ સર્વ સાથે હળી મળીને રહેવું, ભળી જવું. બધા સાથે સંપ રાખવો. શીલ બ્રહ્મચર્ય કે સદાચારથી જ વર્તવું, કોઈ સાથે કુસમ કરવો નહીં. અને લીંબુ જેમ પાણીમાં કેમ ભળી જાય તેમ સૌની સાથે હળી મળી અને ભળીને રહેવું. એમાં આપણા સર્વનું હિત છે. આ પ્રમાણે વિશે જણાવે છે, જે આપણે આવતીકાલે સદગુરુ
ક્રમાંક 2 પુષ્પમાળા વાક્ય 36 એમાં કૃપાલદેવ લખે છે, અઘોર કર્મ કરવામાં આજે તારે પડતું હોય, અઘોર કર્મ કરવામાં આજે તારે પડવું હોય તો રાજપુત્ર હો તો પણ ભિક્ષાચરી માન્ય કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. અઘોર કર્મ એટલે ભયંકર એવું કંઈ કાર્ય કરવું પડતું હોય તો ભલે ને તું રાજપુત્ર હોય તો પણ ભિક્ષાચરી એટલે ભિખારી પણ રાજ્ય છોડીને તે પણ માન્ય કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. એટલે કોઈ પણ રીતે અન્યાય અનીતિ કરિશ્મા ભયંકર કર્મ પાપ કરિશ્મા ભલે ને રાજ્ય છોડી દેવું પડે. અઘોર કર્મ એટલે ભયંકર હિંસામય કે સાત વ્યસન સેવે એવું કામ કરવું પડતું હોય તો રાજપુત્ર હો તો પણ ભિક્ષાચરી માન્ય કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. એના વિવેચનમાં બ્રહ્મચારીજી કહે છે, ઘોર અને અઘોર શબ્દનો એક જ અર્થ છે. ઘોર કર્મ કહો કે અઘોર કર્મ કહો, જેનું ફળ ભયંકર આવે તે અઘોર કૃત્ય કહેવાય છે. પાછળથી પસ્તાવો થાય કે આ ન કર્યું તો સારું, તેવું કામ કરવા તું તત્પર થયો હોય તો બાહુબલીની પેઠે સાધુ થઈ જવું પણ એવું કાર્ય ન કરવું. એટલે પાછળથી જે કાર્ય કરીને પસ્તાવો જો થાય તો એના કરતાં તો પહેલાથી જે કામ કરવું નહીં. ભલે કે છે બાહુબલીજીને જેમ સાધુ થઈ જવું પડે પણ એવું કાર્ય ન કરવું. ભિખારી થઈને ફરવું પણ અઘોર કૃત્ય તો ન જ કરવું. ભયંકર પાપમય કાર્ય તો ન જ કરવું. બાહુબલીની પેઠે સાધુ થઈ જવું એમ કેમ કહ્યું? તો કે બાહુબલીજી ભરતને પ્રાણ ત્યાગ થાય તેવી મુષ્ટિ મારવા તૈયાર થયા કે હવે તો ભરતને મારી જ નાખું. એવી છેલ્લી મુષ્ટિ જે બાહુબલીએ ઉપાડી અને ત્યાં વિચાર આવ્યો કે રાજને માટે ભરતે તો અયોગ્ય કામ કર્યું, મને મારવા ભરતે તો ચક્ર મૂક્યું, પણ હું પણ એના જેવો થઈ અને જો એને મારી નાખીશ તો મેં પણ એક ભયંકર અઘોર કૃત્ય કર્યું એમ થશે. એના કરતાં તો પિતાએ રાજ્ય તજી દઈ મોક્ષનો માર્ગ ગ્રહણ કર્યો તે જ મારે માટે યોગ્ય છે. કારણ કે ભાઈને મારી થોડો વખત તુચ્છ આવું આ રાજ્ય ભોગવી ને ચિરકાળ સુધી કલંકિત થવું કે જુઓ કે એને પોતાના ભાઈને મારી નાખ્યો અને ચિરંકાળ સુધી હું કલંકિત થઈને આ રાજ્ય તુચ્છ સુખ એ ભોગવીને એમાં શું મને માલશે? આ ભાવ અને આ ભાવમાં કલંકિત થઈશ અને પરભાવમાં પડેના ફળમાં દુઃખી થઈશ. એટલે ભાઈને મારી થોડો વખત આવું તુચ્છ રાજ્ય ભોગવી અને ચિરકાળ સુધી કલંકિત થવું તે યોગ્ય નથી એમ વિચારી ભરતની ક્ષમા યાચી અને મુનિ થઈ ગયા. બાહુબલીજીએ દીક્ષા લઈ લીધી. તેમ મોટું રાજ્ય તજવાનો પ્રસંગ આવે તો પણ તજી દેવું, પણ અઘોર કૃત્ય તો ન જ કરવું. કૃપાલદેવ કહે, અઘોર કૃત્ય અઘોર કર્મ કરવામાં આજે તારે પડવું હોય તો રાજપુત્ર હો તો પણ ભિક્ષાચારી માન્ય કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. ભલે રાજપુત્ર હો, ભિક્ષુક બની જજે, બધું મૂકી દેજે, પણ જે આ ભવમય દુઃખ આપે ભવ દુઃખ આપે
એવું અઘોર કર્મ કરીશ નહીં. હવે વાક્ય 37. ભાગ્યશાળી હો તો તેના આનંદમાં બીજાને ભાગ્યશાળી કરજે, પરંતુ દુર્ભાગ્યશાળી હો તો અન્યનું બુરું કરતા રોકાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. જો તું ભાગ્યશાળી છે તો તારા સુખમાં બીજાને પણ ભાગ આપ, અને જો પાપના ઉદય તું દુર્ભાગ્યશાળી છે તો બીજાને દુઃખી કરીશ નહીં. ભાગ્યશાળી હો, તારા પુણ્ય ઉદય બધી ભૌતિક સામગ્રી તને મળી છે તો તેના આનંદમાં બીજાને પણ ભાગ્યશાળી કર. એટલે દાન પુણ્ય આદિ કરી અને બીજા જેને આવી સામગ્રી અથવા આત્માર્થી જીવ હોય, કોઈ તો મુમુક્ષુ હોય, એની મદદ કર. સાધર્મી ભાઈની મદદ કર, અથવા કોઈ દીન દુઃખી હોય તેની પણ મદદ કર, જો તને આ બધી સામગ્રી મળી હોય તો ભાગ્યને લઈને. ભાગ્યશાળી હો તો તેના આનંદમાં બીજાને ભાગ્યશાળી કરજે, પરંતુ દુર્ભાગ્યશાળી હો તો અન્યનું બુરું કરતા રોકાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. આગળ કૃપાલદેવે 11મા પુષ્પમાં સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિ એમ કહ્યું. તે વાતને જ અહીં સ્યાદવાદથી સ્પષ્ટ કરે છે. અપેક્ષાથી ભાગ્યશાળી હોય તો દુર્ભાગ્યશાળી હોય તો શું કરવું, એમ અપેક્ષાથી સ્યાદવાદથી સ્પષ્ટ કરે છે કે લૌકિક પુણ્યના યોગે બાહ્ય સુખની સામગ્રી હોય, લૌકિક પુણ્ય ના બળે તને જો બાહ્ય સુખ સામગ્રી મળી હોય તેને લોકો ભાગ્યશાળી કહે છે. તે અર્થમાં પણ જો પુણ્ય બળે સામગ્રી મળી હોય તેને બીજાના દુઃખ દૂર કરવામાં કે તેને ભાગ્યશાળી બનાવવામાં વાપરવી. તને મળ્યું છે તારા પુણ્યનો ઉદય, તો બીજાના દુઃખ પણ તે વડે દૂર કર. અને વિશેષ પુણ્ય છતાં પુણ્ય હોત હે દીપક જ્યોત, તારી પાસે પુણ્ય છે ત્યાં સુધી નવું પુણ્ય બાંધી લે, એટલે બીજાને પણ તારા ભાગ્યમાં ભાગીદાર બનાવ. એટલે બીજાના દુઃખ દૂર કરવામાં કે તેને ભાગ્યશાળી બનાવવામાં વાપરવી. સર્વ સદભાગ્યનું કારણ એક સત્પુરુષ છે. પુણ્ય કોણે શીખવ્યું? સત્પુરુષ. એક અંશ સાતાદી કરીને પૂર્ણ કામતા સુધીનું કારણ એક સત્પુરુષ છે. એટલે અહીંયા કહે છે કે સર્વ સદભાગ્યનું કારણ એક સત્પુરુષ છે. પોતાને સત્પુરુષ મળવાથી ભાગ્યશાળી માનતો હોય તેણે બીજાને પણ તેની પ્રાપ્તિ થાય તેવી અનુકૂળતા કરી આપવી કે ભાઈ મને સત્પુરુષ મળ્યા એટલે હું સુખી છું, તો બીજાને પણ સત્પુરુષ મળે એવી જોગવાઈ કરવી. એને અહીંયા લાવવો સત્સંગમાં, અહીંયા એને કોઈ રીતે તન મન ધન આપીને પણ ધર્મ સ્થિર કરવો. પોતાને સત્પુરુષ મળવાથી ભાગ્યશાળી માનતો હોય તેણે બીજાને પણ તે સત્પુરુષની પ્રાપ્તિ થાય એવી અનુકૂળતા કરી આપવી. અથવા પ્રભાવના, એટલે જે કોઈ કાર્યથી સત્પુરુષ પ્રત્યે લોકોને, એટલે જે કોઈ પણ કાર્યથી સત્પુરુષ પ્રત્યે લોકોનું મન વળે તેવું કાર્ય તન મન ધનથી કરવાયું છે. સત્પુરુષ પ્રત્યે લોકોને શ્રદ્ધા થાય, વિશ્વાસ આવે, સતમાર્ગને પામે, એના માટે તન મન ને ધનથી કાર્ય કરવાયું છે. એમાં ધન ખર્ચાય તો પણ ખર્ચવું, તનથી મનથી કે ધનથી સર્વ લગાડીને પણ સત્પુરુષ પ્રત્યે લોકોનો ભાવ થાય તેમ કરવું, જો તું ભાગ્યશાળી હોય તો. પરંતુ દુર્ભાગ્યશાળી હોય તો અન્યનું બુરું કરીશમાં. પરંતુ દુર્ભાગ્યશાળી હો તો અન્યનું બુરું કરતા રોકાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. એટલે પોતે કોઈ આફતમાં હોય
તો બીજાને આફતમાં ન નાખવાની કાળજી રાખવી કે ભાઈ મારે મોટી ખોટ આવી ગઈ કોઈ કારણસર તો બીજાને લઈને એને બુડાડું ભેગો એમ ન કરતો. પોતે આફતમાં હોય તો બીજાને આફતમાં ન નાખવાની કાળજી રાખવી, પણ પોતે બુડે અને બીજાને બુડાડે તેમ ઘણા વ્યસની જીવો પોતાની લતે બીજાને પણ ચડાવે છે. પોતાની જે વ્યસન આદત પડી હોય એ બીજાને એવી ટેવ પાડીને પોતામાં ખેંચે છે. ખાવાનું ન હોય તો ચોરી કરે, પણ પોતાનું દુઃખ દૂર કરવા માટે બીજાને શું થશે તેનો તે વિચાર કરતો નથી કે ભાઈ મને ખાવાનું નથી, હું ચોરી કરું તો જેનું લઉં છું એનું શું થશે એનો એને વિચાર આવતો નથી. અન્યાયથી ધન કમાવે, દુરાચારથી વિષય ભોગ ભોગવે, પોતે મોટો થવા બીજાને હલકો પાડે વગેરે કરવા એવું નથી. આ બધા પોતે દુર્ભાગ્યશાળી છે. પોતાને જે વસ્તુની પ્રાપ્તિ ન થઈ હોય ધનાદિની તેના માટે બીજાનું લઈ લેવું એટલે કે અન્યાયથી ધન કમાવવું કે દુરાચારથી વિષયાદિમાં પ્રવર્તવું કે પોતે મોટો થવા બીજાને હલકો પાડવો આવા કૃત્યો કરવા એવું નથી. પોતે વધારે પૈસાદાર થાય અને બીજો ઓછા પૈસાવાળો થાય એમ ઈચ્છે કે મારા કરતાં કોઈ વધારે પૈસામાં વધી જવું નહીં જોઈએ એવી ભાવના રાખે. પોતે મોટો થવા એટલે વધારે પૈસાદાર થાય અને બીજો ઓછા પૈસાવાળો થાય એમ ઈચ્છે. એવી સ્પર્ધા કરવામાં જીવ ઘણા પાપ બાંધે છે. ગામડામાં ગ્રામ્ય જીવનમાં આવું બહુ બને છે. નવરા બેઠા હોય એટલે બીજાનું ભલું કરવાને બદલે સામાનું ખોટું કેમ દેખાય તે માટે જીવ મથ્યા કરે છે. એકનું નાક કપાયું હોય એટલે કે અનિચ્છનીય કંઈ થયું હોય એકને તો બીજાઓનું પણ કપાય તો સારું એમ કરે છે. આ લૌકિક વાત થઈ. એટલે આમ લૌકિકમાં પણ આવી રીતે જે બીજાનું ઈચ્છે તો પાપ જ બાંધે. હવે પરમાર્થમાં તેમ પરમાર્થમાં પણ તેવી ભૂલો ન થાય તે માટે ચેતવાનું કહે છે. મિથ્યાત્વ દશામાં જીવને મોહમાં પ્રીતિ હોય છે. તે ચેપી રોગ છે. માટે મુમુક્ષુએ પોતાના હિતને માટે અન્યને પણ તેવા મોહના રોગથી બચાવવા માટે સત્પુરુષ પ્રત્યે દ્રષ્ટિ રાખવા યોગ્ય છે. પોતે મોહમાં ડૂબેલો છે તો બીજા પણ મોહમાં ડૂબે એમ ન કરવું. અનાજથી ચેપી રોગ એ તો લાગેલો જ છે. આવા નિમિત્ત મળે તો મુમુક્ષુ પણ મોહમાં ફસાઈ જાય. પણ મુમુક્ષુએ તો પોતાના હિતને માટે અને અન્યને પણ તેવા મોહના રોગથી બચાવવા અને સત્પુરુષ પ્રત્યે દ્રષ્ટિ રાખવા યોગ્ય છે. તેના ગુણગ્રામમાં પ્રવર્તવા યોગ્ય છે. એ ભૂલાતા જીવ બીજી પરવસ્તુઓમાં લૌકિક મોહ અને નિંદાદી કારણોમાં તણાઈ જાય છે અને પોતાનું તથા અન્યનું બુરું કરે છે. પોતે દુર્ભાગ્યશાળી છે. પોતાના ભાગ્યમાં પરમાર્થ ન મળીને મોહમાં તણાતો હોય તો બીજાને પણ એમાં તણાઈને એનું બુરું કરવું નહીં, પણ પોતે પણ એ મોહમાંથી દૂર થવું, ઉત્તમ નિમિત્તો સેવા અને બીજાને પણ સેવા દેવા. એટલે પોતાનું તથા એ જો પરવસ્તુમાં લૌકિક મોહમાં પોતે પડી કે બીજાને પાડી અને નિંદાદી કારણોમાં તણાઈ જાય તો તે પોતાનું અને અન્યનું પણ બુરું કરે છે. સમ્યક્ત્વ પામવાના કારણથી પોતે દૂર રહે છે અને બીજાને પણ દૂર રાખે છે. એ નહીં કરવા માટે આ ચેતવણી આપી.
કે જો તું દુર્ભાગ્યશાળી છે, તું સત્સંગ કરી શકતો નથી, કે આ મૌના ભયંકર વાતાવરણમાં તને રહેવું પડે, તો બીજાને પણ ગમે તે રીતે કે ત્યાં જઈને શું કરશો, ધંધો કરો, એવી કોઈ પણ રીતે બીજાને પણ સત્સંગથી દૂર કરવા નહીં. એટલે કૃપાલદેવ કહે, પરંતુ દુર્ભાગ્યશાળી હો તો અન્યનું બુરું કરતા રોકાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. તું ભાગ્યશાળી હો તો બીજાને પણ તારા ભાગ્યમાં સદભાગી બના. તને સત્પુરુષ મળ્યા એટલે તું મહાભાગ્યશાળી છે. ઘણા પુણ્યના સંચયથી માનવદેહ મળે અને સત્પુરુષનો યોગ મળ્યો હોય તો અતિ પુણ્યનો યોગ છે, તો તું મહાભાગ્યશાળી છે. તો બીજાને પણ સત્પુરુષ પ્રત્યે વાળ, એમાં તારી શક્તિ, સમય, ધન આદિનો ઉપયોગ કરીને એનું પણ કલ્યાણ થાય એમ કર. પણ તું દુર્ભાગ્યશાળી હો એટલે કે તને સત્સંગ કે સત્પુરુષનો યોગ નથી, તો બીજાને પણ આવી રીતે અંતરાય પાડી અને એનું પણ બુરું કર્મ. પરંતુ દુર્ભાગ્યશાળી હો તો અન્યનું બુરું કરતા રોકાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. આ બધું કે છે સવારમાં જ વિચારી જજે કે જેથી તને આ આખા દિવસમાં આવા કોઈ પાપ નહીં થાય. હવે કૃપાલદેવ પુષ્પમાળામાં 38મું વાક્ય લખે છે. તેમાં કહે છે, ધર્માચાર્ય હો તો તારા અનાચાર ભણી કટાક્ષ દ્રષ્ટિ કરી. હવે પૂજ્ય પરમ પૂજ્ય શ્રી પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પત્રાંક 160 અધૂરો છે. તેમાં પ્રભુશ્રી કહે, સત્સંગ સર્વથી શ્રેષ્ઠ છે. સત્સંગ સર્વથી શ્રેષ્ઠ છે. પરમ કૃપાળુ દેવ પર શ્રદ્ધા અને તેમના વચનનો વિચાર યથાર્થ થવાથી સમકિત થાય છે. પરમ કૃપાળુ દેવ પર શ્રદ્ધા અને તેમના વચનનો વિચાર યથાર્થ થવાથી સમકિત થાય છે. તેની પ્રાપ્તિ થવી મોટી વાત છે. પ્રભુશ્રી કે બધાથી શ્રેષ્ઠ સત્સંગ છે. પરમ કૃપાળ દેવ પર જો શ્રદ્ધા થાય અને તેમના વચનોનો જો યથાર્થ વિચાર આવે, વિચાર કરે તો જ સમકિત થાય. સત્સંગ સર્વથી શ્રેષ્ઠ છે. પરમ કૃપાળુ દેવ પર શ્રદ્ધા અને તેમના વચનનો વિચાર યથાર્થ થવાથી સમકિત થાય છે. તેની પ્રાપ્તિ થવી મોટી વાત છે. એટલે કૃપાળુ દેવના ઉપર શ્રદ્ધા થવી કે એના વચનોનો વિચાર થવો એ ઘણી મોટી વાત છે. કેમ કે એનાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. પણ તે મેળવવા પ્રયાસ કરવો. પણ કૃપાળુદેવના વચનો મેળવવા પ્રયાસ કરવો, વિચારવા પ્રયાસ કરવો, સાતા અસાતા બાંધી હશે તે ભોગવવી પડશે. સત્સંગ મેળવવાનો પ્રયત્ન કરવો, પણ સાતા અસાતા જે બાંધી હશે તે તો ભોગવી જ પડશે. તેમાં દિલગીર ન થવું, સદાય ઉલ્લાસમાં રહેવું, ગભરાઈ જઈ ઉદાસ રહેવું નહીં, હિંમત હારી જવી નહીં, સંભાવ રાખી ખમી ખૂંદવું. સાતા સાતો તો આવશે જ. એ તો જેણે દેહ ધર્યો તો એનામાં સાતા સાતો તો એની સાથે જ છે. શારીરિક વેદના અને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મનું ફળ જાણી સમ્યક પ્રકારે એ આસ્વાયું છે. દેહ ધર્યો તો એનામાં સુખ દુઃખ તો આવે જ. તો એમાં ક્ષમતા રાખવા જો શીખો તો કે નવા કર્મ ન બંધાય અને સદા ઉલ્લાસમાં રહેવું. આમ ગભરાવું કે દિવેલિયું મોઢું કરવા જેવું નથી. એમાં વૈરાગ નથી. વૈરાગ અંતરમાં હોય. એટલે સત્પુરુષની આજ્ઞા આરાધીને આનંદમાં રહેવું. બહુ ઉતાવળનો માર્ગ નથી અને પ્રમાદનો પણ માર્ગ નથી. માર્ગ મધ્યસ્થાનો છે. કાર્ય કરી જવું અને ઉલ્લાસમાં રહેવું. જો ઘણી દોડ કરવા જશે તો થાકી જશે, આગળ વધી ન શકે, કંટાળી જશે. અને પ્રમાદ કરીને મૂકી દેશે તો પણ કાર્ય નહીં થાય. એટલે પ્રભુશ્રી કહે
સાતા સાતા બાંધી હશે તે તો ભોગવવી પડશે. તેમાં દિલગીર ન થવું, સદાય ઉલ્લાસમાં રહેવું, હંમેશા આનંદમાં રહેવું, ગભરાઈ જઈ ઉદાસ રહેવું નહીં. સાતા આવો કે અસાતામાં પણ કે આનંદમાં રહેવું, ઉપાય કરવા. બાકી ઉદાસી કે ચિંતા કરીએ શું વળે? ગભરાઈ જઈ ઉદાસ રહેવું નહીં, હિંમત હારી જવી નહીં, સમભાવ રાખી ખમી ખોંદવું. રોજ 20 દોહરા, ક્ષમાપનાનો પાઠ, આલોચનાનું પુસ્તક વાંચવાનું બનતા જોગે કરશો. 20 દોહરા, ક્ષમાપનાનો પાઠ તો સાંજે કે સવારે ભણવા, તેનું ફળ અવશ્ય થશે. આત્માર્થે કરવું, બીજું કાંઈ ઈચ્છવું નહીં. રોજ 20 દોહરા, ક્ષમાપનાનો પાઠ, આલોચનાનું પુસ્તક વાંચવાનું બનતા જોગે કરશો. અને 20 દોહરા ક્ષમાપનાનો પાઠ તો રોજ સાંજે કે સવારે ભણવા, તેનું ફળ અવશ્ય થશે. આત્માર્થે કરવું, મારા આત્માના કલ્યાણ માટે કરવું, બીજા કોઈ પ્રયોજન અર્થે નહીં. બીજું કાંઈ ઈચ્છવું નહીં. નિષ્કામ ભાવે આરાધના કરવી. બીજું કાંઈ ઈચ્છવું નહીં. સુખ દુઃખ તો બાંધેલું છે, તે કોઈને આવ્યા વિના રહેવાનું નથી. આપણે જે કર્મ જેવા પુણ્ય પાપ બાંધ કર્યા હશે તેના ફળ તો આવશે જ. પછી ગભરાઈ જઈએ, કંઈ દૂર થાય નહીં, છોડે નહીં, ગમે એટલો દુઃખી થાય. તેથી કર્મ તો જડ છે, એને કે દયા આવે નહીં. પોતે બાંધ્યા એને તો ભોગવા જ પડશે. સમતાએ ભોગવો કે રડતા ભોગવો, હસતા કે રડતા ભોગવવા તો પડશે જ. રડતા ભોગવો, નવા બાંધો, સમતાએ ભોગવો તો નિર્જરી જશે, નવો બંધ ન થાય. આ બીજું, સુખ દુઃખ તો બાંધેલું છે, તે કોઈને આવ્યા વિના રહેવાનું નથી. કાળ જાય છે, તે અમૂલ્ય છે, કંઈ ઈચ્છા કરવી નહીં. સમય તો જઈ રહ્યો છે, અમૂલ્ય, પણ હવે કોઈ પર પદાર્થની ઈચ્છા કરવી નહીં. બનવાનું હશે તેમ બનશે. કંઈ બહુ સંભાળવું નહીં, ભૂલી જવું કે મારે આ દુઃખ આવી ગયો તો, બીમાર પડી ગયો તો મારી સંભાળ કોણ લેશે, આ ધન કોઈ લઈ જશે તો, નહીં હશે તો, આવા બધા કંઈ વિકલ્પ કરવા નહીં. જે બનવાનું હશે તે તો બનશે. નહીં બનવું વ્યર્થ ન થાય તો કાંઈ ઔષધ ન પીજીએ જેથી ચિંતા જાય. બનવાનું હશે તેમ બનશે. કંઈ બહુ સંભાળવું નહીં, કંઈ બહુ યાદ નહીં કરવું કે મારે ફલાણું થઈ છે એમ ભવિષ્યની અનાવસર આર્ત ધ્યાન ન કરવું. ભૂલી જવું. જેવા દુઃખના દાડા આવે તેવા સમભાવે ઉલ્લાસથી ભોગવી લેવા. દુઃખમાં પણ કે છે ઉલ્લાસિત પરિણામ રાખવા. જેવા દુઃખના દાડા આવે તેવા સમભાવે ઉલ્લાસથી ભોગવી લેવા. તો ફરી એવા દાડા નહીં આવે. અને એમાં પછી ધ્યાન કરીને નવા કર્મ જો બાંધી લે તો ફરી આગળ આવા જ દાડા આવે. જેવા દુઃખના દાડા આવે તેવા સમભાવે ઉલ્લાસથી ભોગવી લેવા. હવે પત્રાંક 161. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ, તારીખ 18/8/34. આ જીવનો પ્રમાદ તથા સ્વચ્છંદ ભૂંડું કરે છે. આ જીવનો પ્રમાદ તથા સ્વચ્છંદ ભૂંડું કરે છે. માટે જીવે સત્પુરુષનો બોધ સાંભળી, વાંચી, વિચારી, મનને વૃત્તિને બહુ વિકલ્પમાં બીજા પરભાવમાં જતી રોકી, કામ કાજ કરતા હરતા ફરતા મન સ્થિર કરી સહજાત્મ સ્વરૂપની ભાવના હૃદયમાં કરવી. આ જીવને પ્રમાદ, એક તો આળસ, કરીશું શું ઉતાવળ છે, કાં સ્વચ્છંદ ભૂંડું કરે, પોતાનું ડાપણ. એમ સ્વચ્છંદ અને પ્રમાદ અનાદિથી જીવના શત્રુ છે. માટે જીવે સત્પુરુષનો બોધ સાંભળી, વાંચી, વિચારી, મનને વૃત્તિને ઘણા વિકલ્પમાં જતી રોકીને મંત્રનું સ્મરણ કરવું. હાલતા ચાલતા ફરતા કે
કે છે મંત્રનું રટન વિશેષ રાખવું. એ વૃત્તિને કે મનને બહુ વિકલ્પમાં જતી રોકી કામકાજ કરતા હરતા ફરતા મન સ્થિર કરી સહજાત્મ સ્વરૂપની ભાવના કરવી. ક્ષણે ક્ષણે કામકાજ કરતા હરતા ફરતા મનમાં સ્મરણ કરવું એ કર્તવ્ય છે. જેટલો બને તેટલો સત્પુરુષાર્થ કરવો, ગભરાવું નહીં, અકળાવું નહીં, મૂંઝાવું નહીં. જેમ બને તેમ સદવિચારમાં મનને વૃત્તિને લાવવી, પરમાં જતું અટકાવવા, કોઈ પત્ર પરમ કૃપાળુ દેવનો વાંચવો, વિચારવો. પ્રભુશ્રી કહે જેટલો બને તેટલો સત્પુરુષાર્થ કરો. જો ઈચ્છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ તો જગતમાં બધા કરે, પણ અસત પુરુષાર્થ નહીં કે જેથી કર્મ બંધાય કે મોહ વધે. એવો પુરુષાર્થ કરો કે હવે મોહ ઘટે, આસક્તિ તૂટે અને આત્માર્થનું હિત થાય, આત્માનું કલ્યાણ થાય. જેટલો બને તેટલો સત્પુરુષાર્થ કરવો, ગભરાવું નહીં, અકળાવું નહીં, મૂંઝાવું નહીં. જેમ બને તેમ સદવિચારમાં મનને વૃત્તિને લાવવી. ગભરાવું નહીં. સત્પુરુષ મળ્યા, શું કામ ગભરાવું? હવે તો એ જે ભૂમિઓ મળ્યો એ જે માર્ગ બતાવે તે માર્ગે ચાલવું. અકળાવું નહીં, મૂંઝાવું નહીં. જેમ બને તેમ સદવિચારમાં વૃત્તિને લાવવી. મનમાં ખોટા વિચાર આવવા ન દેવા. એ જ પુરુષાર્થ છે. ઉપયોગ એ સાધના, ઉપયોગ એ ધર્મ. આપણો ઉપયોગ, જ્ઞાન દર્શન ઉપયોગ ક્યાં રહે? મન ઉપર ચોકી રાખવી. એટલે જેમ બને તેમ સદવિચારમાં મનને વૃત્તિને લાવવી, પરમાં જતું અટકાવવા, કોઈ પત્ર પરમ કૃપાળુ દેવનો વાંચવો, વિચારવો. આપણી વૃત્તિ પરમાં જાય તેને રોકવા માટે કાં તો પત્ર પરમ કૃપાળુ દેવનો વાંચવો, વિચારવો, કાં સ્મરણમાં રહેવું, કાં ભક્તિમાં રહેવું. આપણી પાસે આ જ આધાર છે. કાં ભક્તિ, કાં સ્મરણ મંત્ર, કાં સત્પુરુષના વચનો, એ વિચારીને વૃત્તિ પરમાં જતી રોકવી. એટલે પ્રભુશ્રીએ મુનિઓને એકવાર કીધેલું કે મુનિઓ વૃત્તિને રોકજો. અનાદિનો પાણીની જેમ આ વૃત્તિઓનો ઢાળ નીચો છે. એ મોહમાં જ જશે, વિષયોમાં જશે, કષાયમાં જશે. તે એમાં જવા દેશો નહીં. રોકજો. હવે રોકવા માટે વૃત્તિને, મનને ક્યાં રોકવું? મન કે નિર્વિકલ્પ તો થયું નહીં. એટલે એને અસદ ભાવમાં નહીં જાય, એટલે સદવિચારમાં રોકો, સત્પુરુષના વચનમાં રોકો. એટલા માટે જ પત્ર મોઢે કરવાનું કે યાદ હોય તો જ્યાં હોઈએ ત્યાં આપણે આપણી વૃત્તિને તરત જ સત્પુરુષના વચનમાં લઈ જઈ શકીએ છીએ. એટલે આપણે ભક્તિ મોઢે કરાવી, છપ્પનો પત્ર, આત્મસિદ્ધિ વગેરે. એ સિવાય બી કેટલાક મોક્ષમાળા આખી યાદ કરે, કેટલા પત્રો યાદ કરે. શા માટે? કે પોતાની મૂડી થઈ ગઈ. જ્યાં ત્યાં જાણે વચનામૃત પોતાના હૃદયમાં જ છે, એટલે તરત જ એનો ઉપયોગ કરી શકે. એટલા માટે આ કહ્યું છે. કેમ કે મન તો ક્યાં ને ક્યાં જવાનું જ. એવો કર્મ છે ત્યાં સુધી, તો એને રોકવા માટેના સાધન છે. એ હંમેશા સાથે રાખવા. જેમ બને તેમ સદવિચારમાં વૃત્તિને લાવવી, પરમાં જતું અટકાવવા, કોઈ પત્ર. હવે પરમપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં પત્રાંક 161, પાનું 106, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાત, તારીખ 18/8/34. પ્રભુશ્રી લખે છે, પ્રારબ્ધ પ્રવૃત્તિમાં સૌ જીવાત્મા છે. તેમાં બધા દિવસ જાય છે, પણ માસે 15 દિવસે એક સ્થાને બધા મુમુક્ષુએ ભેગું થવાય તેમ કરવું. કાળ જાય છે, એમાં કંઈ સત્સંગ કરવા અર્થે એક દિવસ ગોઠવશો તો અડચણ નહીં પડે. પ્રભુશ્રી કહે છે, આ જગતવાસી બધા જીવો પ્રારબ્ધને આધીન બધા જીવે છે. પ્રારબ્ધ પ્રવૃત્તિમાં સૌ જીવાત્મા છે. બધા જીવો પોતાના પ્રારબ્ધ પ્રમાણે પ્રવૃત્તિમાં પડ્યા છે. તેમાં બધા દિવસ જાય છે, બધાના. પણ તમે કે મહિનામાં કે 15 દિવસમાં એક સ્થાને જો બધા મુમુક્ષો ભેગા થાઓ તો અને સત્સંગની ગોઠવણ કરો તો અડચણ નહીં પડે. એમણે કે 15 દાડે કે મહિને એકવાર બધા મુમુક્ષો ભેગા થાઓ તો એમાં કંઈ તમને કંઈ ફરક નહીં પડે. સમય તો જઈ રહ્યો છે,
બધાની સલાહ મેળવી એક દિવસ ધર્મ જાય તેમ કાઢશો. 15 દિવસ કે 14 આઠમ 14 કે રવિવાર, પ્રત્યેક રવિવાર કરે છે ઘણા આવી રીતે, રવિવારે બધા ભેગા થાય તેમ કે છે અઠવાડિયામાં પણ બધા મોક્ષો ભેગા થાઓ તો એમાં કંઈ કોઈને અડચણ નહીં પડે. બધાની સલાહ મેળવી એક દિવસ ધર્મ જાય તેમ કાઢશો. ફરીને આ મનુષ્ય ભાવ મળવો દુર્લભ છે. ફરીને આ મનુષ્ય ભાવ મળવો દુર્લભ છે. એક શહેરમાં છો તો આવી ગોઠવણ કરશો તો બની રહેશે. બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી એમ વિચારી ધર્મના કામમાં પુરુષાર્થ કર્તવ્ય છે. જી તમે એક શહેરમાં બધા રહો છો એટલે એવી ગોઠવણ કરો તો બની શકે એમ છે. બધા સત્સંગ અર્થે અઠવાડિયું કે 15 દિવસે ભેગા થાઓ કે મહિને પણ એકવાર પણ થાઓ. અને જે સંસારના કાર્યો એ તો બનનાર તે ફરનાર નથી. તમે ત્યાં રહો કે નહીં રહો એ તો જેમ થવાનું એ તમે થશે. બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી એમ વિચારી ધર્મના કામમાં પુરુષાર્થ કર્તવ્ય છે. જી આ પત્ર પૂરો થયો. હવે પત્રાંક 162 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ વિશેષણ ગાથ તારીખ 7/9/34 ગુરુવાર. પ્રભુશ્રી લખે છે સર્વની સાથે હળી મળીને વિનયથી વર્તવું. સૌની સાથે હળી મળીને વિનયથી વર્તવું. કોઈનો પણ ફેરો ફાંટો ઉમંગથી ખાવો. સર્વને સારું લાગે તેમ બોલવું, મળવા જવું, કામકાજ પૂછવું અને બાળકની પેઠે સર્વથી લઘુ થઈને નમ્રતાથી વર્તવું. કેવી વ્યવહારિક શિખામણ પણ આપણને આપે કે બધાની સાથે હળી મળીને રહેવું. કોઈનો ફેરો ફાંટો ખાવો પડે તો ઉમંગથી ખાવો. સર્વને સારું લાગે તેમ બોલવું, મળવા જવું બીમાર હોય વગેરે તો, કામકાજ પૂછવું અને બાળકની પેઠે સર્વથી લઘુ થઈને નમનતાથી વર્તવું. આ પણ નમનતા ક્યારે આવે? અહંકારને ઘટાડે, વિનય હોય તો. બાકી હું મોટો, હું કોઈને મળું નહીં, બધાને ગરજ હોય તો આવે, આ બધો અહંકાર છે. એનાથી ધર્મ ન થાય. વિનય વડે તત્વની સિદ્ધિ છે. એટલે અહીંયા કહ્યું બાળકની પેઠે સર્વથી લઘુ થઈને નમ્રતાથી વર્તવું. ગભરાવું નહીં, ઉલ્લાસ રાખવો, કામમાં ખામી ન આવવા દેવી અને આળસમાં મોજ શોખમાં નકામો વખત વહી જવા ન દેવો. કામમાં જે કામ કરતા હોઈએ તેમાં ખામી ના આવવા દેવી અને આળસમાં મોજ શોખમાં નકામો વખત વહી જવા ન દેવો. દરરોજ 20 દોહરા ભક્તિના તથા ક્ષમાપનાનો પાઠ અને આત્મસિદ્ધિ બને તો તે પણ બોલવાની ટેવ રાખવી. સારી નીતિ ન્યાયપૂર્વક વર્તણૂક રાખવાથી પુણ્ય બંધાય અને ધર્મના કામમાં કાળજી રાખવાથી આત્માનું કલ્યાણ થાય. માટે બંનેમાં કાળજી રાખવી. એટલે દરરોજ કે 20 દોરા ભક્તિ, ક્ષમાપનાનો પાઠ, આજ્ઞા ભક્તિ અવશ્ય કરવી. આત્મસિદ્ધિ પણ બને તો કે રોજે બોલવાની ટેવ પાડવી. સારી નીતિ ન્યાયપૂર્વક વર્તન રાખવું, એથી આપણને પુણ્ય બંધાય અને ધર્મના કામમાં કાળજી રાખવાથી આત્માનું કલ્યાણ થાય. ન્યાય નીતિથી પુણ્ય બંધાય અને ધર્મમાં કાળજી રાખે તો આત્માનું કલ્યાણ થાય. એટલે કે વ્યવહાર શુદ્ધિ અને પરમાર્થ શુદ્ધિ બે રાખવી. વ્યવહાર પણ શુદ્ધ રાખવો, ન્યાય નીતિથી વર્તવું અને પરમાર્થ માટે આત્માની સંભાળ અવશ્ય લેવી. એટલે પ્રભુશ્રી કહે આમ બંનેમાં કાળજી રાખવી. એટલે વ્યવહાર શુદ્ધિ રાખવી. વ્યવહાર શુદ્ધિ વગર પરમાર્થ શુદ્ધિ થાય નહીં. એટલે વ્યવહાર પહેલાં શુદ્ધ રાખવો, પછી પરમાર્થની પણ કાળજી રાખવી. ધીરજ રાખવી. કોઈ ગમે તે કહે તે સહન કરવાની ટેવ પાડવી.
સહનશક્તિ વધારવી. કેમ કે આ સમાધિ મરણમાં આપણને બહુ મદદરૂપ થશે. કેમ કે તે વખતે જો પ્રકૃતિ આપણી બહુ તીવ્ર હોય અને કોઈ આપણી સંભાળ ન લે અને આપણે ગમે તેમ બોલી જઈએ તો આપણી પાસે કોઈ ના આવે અને ગમે તે દુઃખ તો આવશે જ, બધું સહન તો કરવું જ પડશે. એટલે સહનશીલતા અને ક્ષમા ધીરજ સમાધિ મરણમાં મિત્રો સમાન સહાય કરશે મન ધરો પ્રભુ ચરણમાં. સહનશીલતા ક્ષમા અને ધીરજ એ સમાધિ મરણ આપણે મિત્રો જેવા કામ આવશે. એટલે પ્રભુશ્રી કહે ધીરજ રાખવી, કોઈ ગમે તે કહે તે સહન કરવાની ટેવ પાડવી. તેથી બહુ લાભ થાય છે. ક્રોધી સ્વભાવ જેનો ન હોય તેના સર્વે મિત્રો બની જાય છે. ક્રોધી સ્વભાવ જેનો ન હોય તેના સર્વે મિત્રો બની જાય છે. વિનય એ સર્વને વશ કરવાનું ઉત્તમ હથિયાર છે. વનો વેરીને વશ કરે. વિનય એ સર્વને વશ કરવાનું ઉત્તમ હથિયાર છે. જેમ બને તેમ દુશ્મનનું પણ ભલું ઈચ્છું. આપણો કોઈ દુશ્મન માનવો જ નહીં અને મનાતો હોય તો પણ એનું પણ ભલું થાવ, એને પણ સદબુદ્ધિ આવો. જેમ બને તેમ દુશ્મનનું પણ ભલું ઈચ્છું. સદાચાર સેવવા મૈત્રી ભાવ રાખશો. ધીરજથી હળી મળી આનંદ લેવો. ગુણગ્રાહી થવું. આપણને કોઈએ ગુણ કર્યો તો આપણે તેનો બદલો વાળવો. મીઠા વચનથી નમનતાથી સારા વચન કહી તેનું મન રાજી થાય તેમ કરવું. આપણે કોઈએ ગુણ કર્યો ઉપકાર કર્યો હોય તો આપણે પણ તેનો બદલો વાળો. મીઠા વચન બોલીને નમનતા રાખી સારા વચન કે એનું મન રાજી થાય તેમ કરવું. આ વાત કોઈ જીવાત્મા સમજુ હોય તેને કહેવાનું થાય છે. પ્રશિકા કોને કહીએ છે? કોઈ જીવાત્મા સમજુ હોય તેને, તે સમજે આ વાતને, બીજાને એની કોઈ કિંમત ન હોય. આ વાત કોઈ જીવાત્મા સમજુ હોય તેને કહેવાનું થાય છે. સૌથી મોટી નમનતા છે. વિનય નમીને સૌથી મોટી નમનતા છે. લઘુ ભાવ કરી વર્તવું. હું તો સૌથી નાનો એમ રાખી લઘુ ભાવ કરી વર્તવું. અહંકાર અને અભિમાન આત્માના વૈરી છે, તેને મનમાં લાવવા નહીં. અહંકાર અને અભિમાન આત્માના વૈરી છે, તેને મનમાં લાવવા નહીં. અભિમાન થવા ન દેવું. અભિમાન થવા ન દેવું. એમ મનમાં ન લાવવું કે હું સમજુ છું, આ તો કંઈ સમજતો નથી. પ્રભુ એમ મનમાં લાવવું કે હું તો બધું જાણું, આ શું સમજે બધા, એવો ભાવ ન લાવો. એમ મનમાં ન લાવવું કે હું સમજુ છું, આ તો કંઈ સમજતો નથી, એવો ભાવ બી કે છે ન લાવો. તું શું સમજે, શું સમજ્યા આજ દિવસ સુધી? ખાલી બોલતા આવડી ગયું એટલે સમજી ગયા? સમજવું કે તે જાણવું. હા, સમજ્યા તે તો સમાયા. હા, અને સમાયા નથી તો સમજ્યા જ નથી. અને ફરી પેલો બેરોમીટર થર્મામીટરની જેમ મૂકવા કહ્યું, સમજવું એટલે જાણવું. તો કે જાણ્યું તો તેનું ખરું. જે મોહે નવી લેપા અને સુખ દુઃખ આવીએ જીવને હર્ષ શોક નવી થા. તો આપણને તો સુખ દુઃખના પ્રસંગમાં હર્ષોક થાય છે. હવે પરમપકારી પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પત્રાંક 162 પાનું 107 એમાં પ્રભુશ્રી કહે, એમ મનમાં ન લાવવું કે હું સમજુ છું, આ તો કંઈ સમજતો નથી. આ અહંકાર છે. હું સમજુ છું, બીજા કંઈ સમજતા નથી. એમ પ્રભુશ્રી કે મનમાં નહીં લાવવું. શેર ઉપર સવા શેર તું શું સમજે, અને ખરેખર તો કંઈ સમજો જ નથી. જ્ઞાન વગર બધું મીંડું છે. એમ મનમાં ન લાવવું
કે હું સમજું છું, આ તો કંઈ સમજતો નથી. કહ્યું છે કે જાણ આગળ અજાણ થઈએ, તત્વ લઈએ તાણી, આગલો થાય આગ તો આપણે થઈએ પાણી. પ્રભુ કે ભલે ને તારું કંઈ પણ જાણતો હોય તે તારું તારી પાસે રાખ, એ કંઈ જવાનું નથી. પણ તું બીજા પાસે પણ જે કંઈ જ્ઞાન હોય તે મેળવી લે. તે જાણકાર પાસે તું અજાણ જેવો બનીને રહે. માનો આપણને કોઈ બે સારી વાત કરતો હોય તેમાં આપણું જ આપણે ડાપણ કૂટ્યા કરીએ તો એ પણ બોલવાનું બંધ કરી દે કે ભાઈ આને તો બધી ખબર છે, અથવા એને કંઈ સાંભળવું નથી, કોણ બોલે. એટલે જાણ આગળ તો અજાણ થઈએ. કોઈ બે વાત કરતો આપણે મૌન થઈ જવું, તો આપણું જ્ઞાન તો આપણી પાસે છે જ, તેમાંથી કંઈ બે વાત સારી જાણવા મળે. એટલે પ્રભુ છે જાણ આગળ અજાણ થઈએ અને તત્વ લઈએ તાણી. એમાંથી કંઈ તાત્વિક સારી વાત મળી આવે તો લઈ લેવી, અને નહીં તો કંઈ નહીં. અને આગલો થાય આગ, ક્રોધ કરીને કોઈ સામો આવે આગ જેવો થાય તો આપણે થઈએ પાણી. તો પછી આપણે પાણી જેવા થવું, ત્યાં ઘાસલેટ કે પેટ્રોલ જેવા થઈએ તો ઉડતો ભડકો વધે, ક્રોધ વધે. આપણે પણ વિશેષ ક્રોધ કરીએ, એ ગાળ આપે તો આપણે 2 આપીએ, પેલો 4 કે આપણે 8 બોલીએ તો વેરભાવ વધે, ભવ ભોગવવું પડે. માટે પ્રભુ કે આપણે તો ક્ષમતા જ રાખવી, સહન કરવું. જેને છૂટવું છે તેના માટે તો આ જ માર્ગ છે. સંસારની રીતિ જુદી છે. સંસારમાં તો પેલો 2 કહેતો પેલો 4 કહે, હું શું એનાથી ઓછો થોડો છું. અને પોતાની એમાં ઉણપ સમજે કે હું એને કહી ન શક્યો. લોકો પણ એને કે તું તો સાવ કે ભોદું જ છું, તારામાં શું છે, એને કહેવું તું એ શું તને આમ કહી જાય. પણ આ વિતરાગનો માર્ગ નથી. ભગવાન મહાવીર સ્વામીની કેટલી તાકાત હતી, એમને કોઈ દુઃખ આપી શકે? કેટલી શક્તિઓ જેની પાસે, છતાં ભગવાન સહન કરે છે, બધું સહન કરે. કેમ કે આ માર્ગ જ ખમી ખૂંદવાનો છે, તો જ નિર્જરા થાય કર્મ. પાછો વાર કરે તો પાછા કર્મો વધે, એટલે પાછા વેરભાવ ચાલ્યા જ કરે, એને સંસારમાં રજડ્યા જ કરે. એટલે આપણે તો ગમ ખાવી, અને ગમ ખાય જ મોટો. કમ ખાય ને ગમ ખાય. આહારમાં કમ ભોજન લે તે સુખી રહે, અને આવા કષાય ભાવો પણ જે ઓછા કરે તે જ ગમ ખાય તે જ મોટો, તેનું જ કલ્યાણ થાય. કૃપાલિક કષાય ઘટે તેટલું કલ્યાણ. માટે કષાય વધારવાની. જાણ આગળ અજાણ થઈએ, તત્વ લઈએ તાણી, આગલો થાય આગ તો આપણે થઈએ પાણી. આપણે ઠંડા પાણી જેવા થઈ જઈએ તો અગ્નિ બુઝાઈ જાય. તેમ આપણે શાંતિ રાખીએ, સામો ગમે એટલો ગરમ થાય પણ આપણે શાંતિ જાળવીએ તો એનો પણ ક્રોધ કશાય મોડો પડે, એ પણ ઠંડો થવા લાગે. પાણી જેવા થઈએ તો એ પણ થાકી. કેમ કે ક્રોધ કરવો આત્માનો સ્વભાવ નથી. આપણા પાપના ઉદય આપણને બોલે છે, એ તો નિમિત્તરૂપ છે. માટે એને પણ કેમ શાંતિ વળે એમ કરવું. એને વધારે કશાયથી તપ્ત થાય, બહુ દુઃખી થાય એમ આપણે નહીં કરવું, તો એને પણ પસ્તાવો થાય. આપણે જો ક્ષમા ભાવ રાખીએ તો. અને ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા એ વીર પુરુષોનું ભૂષણ છે, આભૂષણ છે. બધા ક્ષમા ન રાખી શકે, વીર હોય તે જ રાખી શકે. અને અસમર્થ કો રક્ષણ શાંતિ સમર્થ કો ભૂષણ ભના. જે અસમર્થ છે પાછો વાર કરવામાં તેને રક્ષણ મળે, અને સમર્થ કો ભૂષણ બના. સમર્થ છે કે સામે વાર કરી શકે છતાં નથી કરતો તે એનું ભૂષણ છે, એમાં એનું કલ્યાણ છે. એટલે પ્રભુ સિદ્ધ વારંવાર એ જ કહેતા, પ્રભુ ખમી ખૂંદો, એટલે કે સહન કરો. તમે બોલો જ માં, જે કંઈ પણ ઉદય આવે એને ક્ષમતાએ સહન કરી લો, તો એ કર્મ નિર્જરી જશે, ફરી નવું ન બંધાય. આગલો થાય આગ તો આપણે થઈએ પાણી. પ્રભુ કહે આ બધું તમારા ઉપર સમજણ માટે લખાય છે. આ બધું તમારા ઉપર સમજણ માટે લખાય છે. મનમાં એમ ન કરવું કે હું તો સમજું છું. કોઈ અણસમજુ હોય
તેનું પણ મન દુભવવું નહીં. તેને પણ સારા સારા કહી એમનું આપણું હિત થાય તેમ કરવું. આ બધું પૃષ્ઠ કે તમારા સમજણ માટે લખીએ છીએ. મનમાં એમ ન કરવું કે હું તો સમજુ છું, ભલે કોઈ સામો અણસમજુ હોય, વિચારો ક્ષોભ કોનો ઓછો હોય તો પણ એનું મન ન દુભવવું. તેને પણ સારા સારા કહી એના આત્માનું પણ કલ્યાણ થાય એમ કરવું. આપણે જો ક્ષમા રાખીએ તો સામાને પણ પસ્તાવાનો સમય આવે તો એનું પણ કલ્યાણ થાય. એટલે એ તો સ્વપરિતનું કામ છે. ક્ષમા રાખો અને ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. મોક્ષમાં પ્રવેશ કરવો હશે મોક્ષ દ્વારમાં તો ક્ષમા જ રાખવી પડશે. કોઈ ક્રોધી, માની, લોભી, કામી એના મોક્ષ થયા નથી, પણ આ બધા દોષો કાઢી અને જેણે ગુણો પ્રાપ્ત કર્યા તે જ મોક્ષના દ્વારમાં પ્રવેશ મેળવી શક્યો છે. આ પત્ર પૂરો થયો. હવે